अर्चना माताजी, जयंत प्रभुजी, उर्मी माताजी, देवांशी माताजी, निकुंज प्रभुજી અને બીજી આપણને થોડીક દિવાળીની અસરો દેખાઈ રહી છે, આવશે બધા ધીરે ધીરે. તો આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુમાં. મંગલાચરણથી શરૂઆત કરીશું. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते. तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा. હરે કૃષ્ણ. પ્રભુજી કૃષ્ણ, હરે સાગર કૃષ્ણ. જે પછીથી આવ્યા છે સુરેશ પ્રભુજી. પ્રભુજી ઓકે. તો આપ સૌનું ફરીથી ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુમાં. અત્યાર સુધી આપણે 1 થી ને લઈને કેટલા ચેપ્ટર કર્યા યાદ છે કોઈને? મારે હાઈડ કરી દેવું પડશે. હા, અમે ખોટું અત્યારે શેર કરી દીધું. કેટલા ચેપ્ટર પૂરા થયા આપણા ખબર છે કોઈને? હા, 13. અને 13 અધ્યાય આપણે કમ્પ્લીટ કરી દીધા. ખાલી એક ભગવદ્ ગીતા લઈને તમે બેસો ને, હા, ખાલી એક વાંચવા માટે એક નિયમ લીધો તો મેં કે શું કહેવાય, આ કાર્તિકના અંદર તો ભગવદ્ ગીતા આખી કમ્પ્લીટ કરી દેવાની એમ, પણ હજી સુધી હાફ નથી થઈ. પણ તમારી સાથે સાથે થઈ અને મારી ભગવદ્ ગીતા કમ્પ્લીટ થવાય તો મને એટલી બધી ખુશી થઈ કે ઓહો, હવે ખાલી આમ જોઈએ ને આપણે મતલબ છેલ્લું 14મું ચેપ્ટર આવે ને એટલે ખાલી આટલા થોડાક જ પેજ બાકી રહે પાછળના, હે ને? તો એ જોઈને આમ ખુશી થઈ કે ચાલો ભગવદ્ ગીતા હવે કમ્પ્લીટ તો થશે, હે ને? તો આપણે અત્યાર સુધી 13 ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધા. હવે આપણા માત્ર ખાલી 5 ચેપ્ટર છે, બરાબર? અને આજે આપણે 14મું ચેપ્ટર અને 15મું ચેપ્ટર સાથે લઈ લઈશું, બરાબર? બંને નાના ચેપ્ટર છે અને રિલેટેડ છે એકબીજાની સાથે, એટલે આપણે એને કમ્પ્લીટ કરી દઈશું. અને એમ પણ આપણે ઓલરેડી 3 ચેપ્ટર પાછળ ચાલી રહ્યા છે, અને એટલે આપણી જે ડેટ હતી 18 દિવસમાં ભગવદ્ ગીતા શીખો 18 અધ્યાય, હે ને? તો આપણે થોડું લેટ ચાલી રહ્યા છે, હે ને? તો આપણે એને કવર કરવાનો પૂરેપૂરો ટ્રાય કરીશું. ઓકે, તો અત્યારે આપણે 1 થી 13 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા, બરાબર? તો ગઈ કાલે આપણને 13મા ચેપ્ટરનું નામ શું હતું? ચાલો, યસ, ક્વેશ્ચન આન્સર ટાઈમ. 13મા ચેપ્ટરનું નામ કેટલું ઈઝી ક્વેશ્ચન છે, નહીં? શું નામ હતું 13મા ચેપ્ટર? ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. યસ. પછી બીજું શું નામ હતું? પ્રકૃતિ પુરુષ હા, પ્રકૃતિ પુરુષ અને ચેતના. હરી બોલ, બરાબર. પ્રકૃતિ પુરુષ અને ચેતના, હે ને? એના અંદર આપણે પેલું હતું ને ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ, હે ને? એવું પણ કહેવાય એને. ઓકે, તો આપણે આ પ્રમાણે 13મું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું, હે ને? અત્યાર સુધી આ જે ચાલી રહ્યું છે, ગઈકાલથી આપણે શું ચાલુ કર્યું છે? કયો યોગ ચાલી રહ્યો છે અત્યારે? જ્ઞાન યોગ. યસ, જ્ઞાન યોગ,
બરાબર, જ્ઞાન યોગ ચાલી રહ્યો છે, આપણે ભક્તિ યોગ કમ્પ્લીટ કરી દીધો, કર્મ યોગ કમ્પ્લીટ કરી દીધો, બરાબર. એટલે 13મા ચેપ્ટર થી આપણું અત્યારે જ્ઞાન યોગ ચાલી રહ્યું છે. તો ગઈકાલે આપણે જ્ઞાન યોગના અંદર જસ્ટ એન્ટર થયા, બરાબર, કે પ્રકૃતિ શું છે, હે ને, ભૌતિક પ્રકૃતિ શું છે, જીવ શું છે, આત્મા શું છે, પરમાત્મા શું છે. અત્યાર સુધી એવું હતું ને કે ભાઈ આત્મા અને પરમાત્મા એક જ છે. ઘણા બધા લોકો એવું કહેતા કે ભાઈ શું કહેવાય અદ્વૈતવાદના અંદર કે શું કહેવાય આત્મા અને પરમાત્મા અલ્ટિમેટલી તો છેલ્લે એક જ થઈ જવાના છે ને, બ્રહ્મના અંદર લીન થઈ જવાનું, એટલે અદ્વૈતવાદ આપણે એને કહેવાય કે આત્મા અને પરમાત્મા એક છે. પણ ગઈકાલે આપણને શ્રી કૃષ્ણ ભગવાને સમજાવ્યું કે આત્મા અને પરમાત્મા એ બંનેના ડિફરન્સ આપણને કીધા, બરાબર. યસ અર્ચના માતાજી, તમારો એડ્રેસ છે. હરે કૃષ્ણ. માતાજી સુરેશ પ્રભુને પણ પોસ્ટ બનાવ્યું છે. મારે થોડો નેટવર્ક ઇશ્યુ આવે છે ને. હા, યસ 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 માતાજી. ચાલો, થઈ ગયા. તો આપણે એ વસ્તુ જોયું કે આત્મા અને પરમાત્મામાં ડિફરન્સ શું છે, બરાબર. અને અલ્ટિમેટલી આપણો ધ્યેય શું છે, ભગવાનને જાણવું, હે ને. અલ્ટિમેટલી ગોલ છે આપણો ભગવાનને પ્રાપ્ત કરવા, ભગવાનને જાણવું. ઓકે, તો એટલા સુધી આપણે ગઈકાલે જોયું. અને લાસ્ટમાં આપણને ભગવાન કહે છે, શું કહે છે, કે આપણે શા માટે આ ભૌતિક જગતના અંદર વારંવાર આવીએ છીએ. જન્મ મૃત્યુ જરા વ્યાધિનું આ ચક્ર છે, વારંવાર શા માટે આવે છે? કારણ કે આપણે આ ભૌતિક પ્રકૃતિના 3 ગુણોના અંદર આવેલા છે, ને 3 ગુણોથી પ્રેરિત થઈને આપણે વારંવાર એવા કર્મ કરીએ છીએ, બરાબર. તો હવે આજનું ચેપ્ટર જે છે, ચેપ્ટર 14, બરાબર, અધ્યાય 14, એટલે કે શું કહેવાય ભૌતિક પ્રકૃતિના 3 ગુણો, ગુણત્રય વિભાગ યોગ, બરાબર. કે આ 3 ગુણો જે છે એ કેવી રીતે કાર્ય કરે છે, આપણે કેવી રીતે એમનાથી પ્રેરિત થઈને કાર્ય કરીએ છીએ, અને આપણે એ પ્રમાણે જે ગુણોના અંદર કાર્ય કરીએ છીએ તો એ ગુણો પ્રમાણે પછી આપણી ગતિ ક્યાં થાય છે, હે ને, આપણું મૃત્યુ થાય એના પછી આપણે ક્યાં જઈએ છીએ, શું છે, એ તમામ વસ્તુ આજે અહીંયા ગાડી ભગવાન આપણને કહેવાના છે. અને એની સાથે એક સોલ્યુશન પણ આપવાના છે. જો ભગવદ્ ગીતાનું એક બહુ સારું એ કહેવાય ને, શું છે ખબર, કે બધા જ અધ્યાયના અંદર અર્જુનજી પ્રશ્ન પૂછે છે અને ભગવાન એના આન્સર બી આપે છે, અને છેલ્લે કન્ફ્યુઝન બી હોય અને લાસ્ટમાં ભગવાન એનું સોલ્યુશન બી આપતા હોય છે, બરાબર. તો બહુ સરસ મજાનું આ ચેપ્ટર છે. અને આજનો જે અધ્યાય છે, જો આજનો અધ્યાય તમે સમજશો નહીં તો આવનારો જે 17મો અધ્યાય છે ને એમાં તમને ટપ્પો બી નહીં પડે, બરાબર. તો જો 17મા અધ્યાયને સારી રીતે જાણવો હશે તો આજના અધ્યાયને તમારે વ્યવસ્થિત જાણવો પડશે. ઓકે, તો ચાલો આપણે આગળ વધીએ. શ્રી રાધા ગોવિંદ કી જય, શ્રીલા પ્રભુપાદ કી જય. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો, ચાલો તમે મને કહો, કારણ કે આના પહેલા પણ ભગવાન અહીંયા આગળ જાતે પણ કહેશે, શ્રી કૃષ્ણ, કે આ જ્ઞાન હું તને ફરીથી આપું છું, પુનઃ આપું છું. દેટ મીન્સ કે પહેલી વાર ભગવાને આ જ્ઞાન આપી દીધું છે, હે ને. તો આ જ્ઞાન આગળ આપ્યું છે, હે ને. આપણે અત્યાર સુધી જેટલા ચેપ્ટર્સ છે એના અંદર ક્યાંક ક્યાંક આવતું હતું, અને બીજા અધ્યાયમાં તો આપણને ખબર છે, ગીતાનો સાર, એમાં તો બધું આપણને કીધું જ છે. તો ભગવાન અહીંયા ફરીથી આપણને ડિટેલમાં કહી રહ્યા છે. તો હવે તો તમને ખબર હશે કે આપણા 3 ગુણ કયા છે, કયા ગુણો છે, કોણ કહેશે મને? અનમ્યુટ કરીને બોલો અથવા તો ચેટ બોક્સમાં લખો. 3 ગુણો કયા છે? રજોગુણ, તમોગુણ, સત્વગુણ. હરી બોલ, બરાબર. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. યસ, અર્ચના માતાજી પણ લખે છે. તો આ 3 જે ગુણો છે કઈ રીતે આગળ કાર્ય કરે છે અને કઈ રીતે આપણે એના અંડરમાં આવીને કાર્ય કરીએ છીએ આપણે જોઈએ, બરાબર. તો આ 3 ગુણો છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, બરાબર. તો હવે અહીંયા ગાડી ભગવાન કહે છે, હવે હું તને સમસ્ત જ્ઞાનમાં સર્વશ્રેષ્ઠ આ પરમ જ્ઞાનનો પુનઃ કહીશ, બરાબર. અહીંયા ગાડી કહે છે કે આ જ્ઞાનને હું તને ફરીથી કહીશ, કે જેને જાણ્યા પછી સમસ્ત મુનિઓએ આ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગઈકાલે આપણે જોઈ ગયા કે આપણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે, બરાબર, કે આપણે અલ્ટિમેટલી ભગવાનને જાણવાના છે, ત્યાં જવાનું છે, મુક્તિ લેવાની છે, આપણે ભગવાનના ધામને પ્રાપ્ત કરવું છે. તો ભાઈ અહીંયા ગાડી કૃષ્ણ આપણને શું કહી રહ્યા છે કે ભાઈ આ રસ્તાને ફોલો કરીને ઘણા બધા લોકોએ એમ લોકોની પોતાની જે પરમ સિદ્ધિ, જે અલ્ટિમેટ આપણો જે ગોલ છે એ ગોલ પ્રાપ્ત કર્યો છે, એ વાળું જ્ઞાન આજે અહીંયા ગાડી શ્રી કૃષ્ણ આપણને કહેવાના છે, બરાબર. તો હવે આગળ કહે છે કે આ જ્ઞાનમાં સ્થિર થવાથી મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરી શકે છે.
અને આ પ્રમાણે સ્થિત થવાથી તે ન તો સૃષ્ટિના સમયે ઉત્પન્ન થાય છે અને ન તો પ્રલયને સમયે વિચલિત થાય છે. બરાબર, ગઈકાલે આપણે જોયું જન્મ મૃત્યુ જરા વ્યાધિ જેવા કર્મ કરે છે, ફરીથી જન્મ થાય છે, ફરીથી મૃત્યુ થાય છે, પુનરપી જન્મમ પુનરપી મરણમ, હે ને? તો આપણે શું થાય છે અહીંયા આગળ કે એ ચક્રમાં આપણે ફરવું નથી. તો હવે એના માટેનો અલ્ટિમેટ રસ્તો અહીંયા આગળ કૃષ્ણ આપણને આપે છે. બરાબર, કે આમાંથી તમારે જન્મ મૃત્યુને જરા વ્યાધિના ચક્રમાંથી બહાર નીકળો તો ત્યાં છે શું? બરાબર, ગોલોકધામ જે છે ભગવાનનું, એ ગોલોકધામ ત્યાં છે તો શું છે? ભગવાન કહે છે કે મારા જેવી દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરે છે, ગોલોકધામને પ્રાપ્ત કરી શકે છે. અને આ પ્રમાણે સ્થિત થવાથી શું થાય છે? ભલે આ સૃષ્ટિનું સર્જન થાય કે પ્રલય થાય, કારણ કે આપણને ખબર છે કે આપણી શું કહે બ્રહ્માજી છે, બ્રહ્માજીનું આયુષ્ય છે. બરાબર, અને એ આયુષ્ય જ્યારે પૂરું થશે એટલે આ બ્રહ્માંડનો શું થશે? ભગવાન નાશ કરશે, પ્રલય આવશે. બરાબર, મહાપ્રલય, મિની પ્રલય બધું આવ્યા કરે અને ભગવાન ફરીથી એનું સર્જન કરે. ઓકે, તો એ રીતે જ્યારે પ્રલય થાય છે ત્યારે બધા જ લોકો ફરીથી ભગવાનના ઉદરમાં ફરીથી જતા રહે છે. બરાબર, અને પાછા ભગવાન, તો આ જે પ્રોસેસ છે ડિટેલમાં તમે લેવલ 2, 3, 4, 5 ના અંદર જોશો. અત્યારે કરશો તો પછી એવું થશે કે ભગવદ્ ગીતા આગળ ભણવું નથી અમારે. બરાબર, તો આ છે કે આ જે પ્રોસેસ જે છે એ વખતે ફરીથી ને ફરીથી અહીંયા આવતા નથી, ગમે તેટલા પ્રલય આવે તો પણ, કારણ કે ભગવાનનું ભગવત ધામ જે છે એ કેવું છે? શાશ્વત છે. આપણે 8મા ચેપ્ટરના અંદર જોઈ ગયા. બરાબર, ત્યાં આગળ કોઈ પ્રલય કેવું કશું આવતું નથી. આગળ કહે છે કે હે કુંતી પુત્ર, એ સમજી લેવું જોઈએ કે સર્વ યોનિઓ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા સંભવ બનાવાય છે અને હું તેમનું બીજ પ્રદાતા પિતા છું. શું કે છે અહીંયા ગાડી? અહમ બીજ પ્રદપિત. બરાબર, તો હવે ઘણા બધા લોકો એવું કે, આગળ પણ મેં તમને આ કીધું હતું કે અમે લોકો તો અમારા પૂર્વજો કોણ છે? વાંદરા છે. બરાબર, અને આવું છે, અને અમે તો શું કહે સૃષ્ટિનું સર્જન થયું તો એક બોમ્બનો ધડાકો થયો. બરાબર, અને એના અંદરથી સૃષ્ટિનું એકાએક નિર્માણ થઈ ગયું. એવું નથી. અહીંયા આગળ ભગવાન કહે છે કે હું આ બધાનો બીજ પ્રદાન કરનારો પિતા છું. કોઈ પણ સંપ્રદાયમાં કે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ, કોઈએ આજ સુધી એવું નથી કીધું કે હું તમામ જીવોનો બીજ પ્રદાન કરતા પિતા છું. કોઈએ એવું કીધું કે હું ભગવાનનો સંદેશાવાહક છું, હું ભગવાનનો દૂત છું, હું ભગવાનનો પુત્ર છું અને તમને બધાને અહીંયાથી લેવા આવ્યો છું. બરાબર, ઘણા બધા રિલિજનના અંદર એ લોકોના જે ભગવાન છે એ લોકો આવું કહે છે, અલ્ટિમેટ એ લોકોના જે ભગવાન હોય છે. પરંતુ અહીંયા ગાડી શ્રી કૃષ્ણ જ અહીંયા ખાલી એક જ જગ્યાએ ભગવાન અહીંયા ગાડી કહી રહ્યા છે, કૃષ્ણ જ આવું કહી શકે, બાકી કોઈ ના કહી શકે. બરાબર, શું કહે છે? અહમ બીજ પ્રદ પિતા, કે આ બધાને બીજ પ્રદાન કરવા વાળો પિતા કોણ છે? એ હું છું. બરાબર, જોઈએ હવે આગળ કે ભૌતિક પ્રકૃતિ આ 3 ગુણોથી યુક્ત છે. તે સતોગુણ, રજોગુણ અને તમોગુણ. હે મહાબાહુ અર્જુન, જ્યારે શાશ્વત જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે તે આ ગુણોથી બંધાઈ જાય છે. બરાબર, હવે જો આગળના શ્લોકમાં કૃષ્ણએ આપણને શું કીધું કે હું બીજ પ્રદાન કરનાર પિતા છું. એટલે પિતા છે એને ખબર જ છે કે મારા બાળકો ક્યાં જઈ રહ્યા છે, કઈ વસ્તુમાં છે. બરાબર, કારણ કે અલ્ટિમેટલી જે કાંઈ પણ એમને સર્જન કર્યું છે એ બધી જાણકારી કોની પાસે છે? એમની પાસે છે. એટલા માટે અહીંયા આગળ કૃષ્ણ કહી રહ્યા છે, શું કહી રહ્યા છે? કે આ સતોગુણ, રજોગુણ અને તમોગુણ છે. બરાબર, આ ભૌતિક પ્રકૃતિ આનાથી કેવી છે? એનાથી યુક્ત છે. એટલે અલ્ટિમેટલી જ્યારે આપણે જન્મ લઈએ છીએ, જ્યારે આપણે આ ભૌતિક જગતના અંદર આવીએ છીએ ત્યારે આપણને ઈચ્છા હોય કે ના હોય, આપણે આ 3 ગુણોથી શું થઈ જઈએ છીએ? બંધાઈ જઈએ છીએ. બરાબર, એઝ ફોર એક્ઝામ્પલ તમારે બીજી કોઈ બી કન્ટ્રીમાં જવું હોય. બરાબર, હવે તમારા કન્ટ્રીના, ભારતના કન્ટ્રીના ટ્રાફિક રૂલ અલગ હોય અને બીજી કન્ટ્રીના ટ્રાફિક રૂલ અલગ હોય. બરાબર, હવે તમે ત્યાં આગળ જઈ અને એવું કહો કે ના ભાઈ અમારા ભારતમાં આ રૂલ ચાલે છે, તો તમે ભારતના રૂલ પ્રમાણે એ કન્ટ્રીમાં જીવી શકશો નહીં. જો તમે એ કન્ટ્રીમાં જેવો તમે પગ મૂક્યો એવા તમને ત્યાંના રૂલ્સ અને રેગ્યુલેશન તમારે ફોલો કરવા પડશે. બરાબર, તો એવી જ રીતે આપણે જ્યારે આ ભૌતિક જગતના અંદર જન્મ લઈએ છીએ કે તરત જ આપણે આ ભૌતિક પ્રકૃતિના 3 ગુણોના અંડર કાર્ય કરવા જ પડે છે. બરાબર, અને ત્યારે આ શું થાય છે? આ જીવ ગુણોથી બંધાઈ જાય છે. બરાબર, 3 ગુણો, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. બરાબર, પછી આગળ શું થાય છે કે હે નિષ્પાપ, સત્વગુણ અન્ય ગુણો કરતા અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનારો છે. તો હવે અહીંયા ગાડી ગુણોની વાત કરી છે ભગવાને કે 3 ગુણોની શું કહે કે 3 ગુણો જે છે એના લક્ષણો કયા કયા છે. બરાબર, તો આપણે પહેલા જોઈએ કે સત્વગુણ. બરાબર, તો સત્વગુણ કેવો છે? બીજા બધા ગુણો કરતા સારો છે.
બરાબર, કારણ કે અન્ય ગુણો કરતા અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનારો છે અને મનુષ્ય સર્વ પાપ કર્મોથી મુક્ત કરનારો છે. જે મનુષ્ય આ ગુણમાં અવસ્થિત રહે છે તેઓ સુખ તથા જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે. બરાબર, તમે લોકો અત્યારે ભગવદ્ ગીતા સાંભળી રહ્યા છો અને એને પચાવી રહ્યા છો, દેટ મીન્સ કે તમે અત્યારે સત્વ ગુણ છો. કારણ કે સત્વ ગુણ એક કેરેક્ટરિસ્ટિક એવું છે કે એ તમને શું કરે છે, રિયલ નોલેજ આપે છે. બરાબર, રિયલ નોલેજ લેવાની ઈચ્છા આપણને ક્યારે થાય, જ્યારે આપણે સત્વ ગુણમાં હોઈએ. એટલા માટે અહીંયા ગાડી કહે છે કે બીજા બધા કરતા કેવું છે, અધિક શુદ્ધ છે અને કેવું છે કે એ મનુષ્યને જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે. બરાબર, તો આપણે એ જોઈએ હા, તો મનુષ્યને સર્વ પાપ કર્મોથી મુક્ત કરનારો છે. આપણને જ્ઞાન પ્રાપ્ત થશે તો આપણે પાપ કર્મોથી મુક્ત થઈશું. ઓકે, અને હવે જે રજોગુણ અને તમોગુણ છે એ કેવું છે, તો રજોગુણ કેવું છે, તો એની જે ઉત્પત્તિ છે અસીમ આકાંક્ષા અને અમર્યાદિત ઈચ્છા તથા તૃષ્ણાને કારણે થાય છે અને આથી જ દેહધારી જીવ સકામ કર્મથી બંધાઈ જાય છે. બરાબર, એટલે કે જે લોકો રજોગુણના અંદર હોય, રજોગુણ જો આપણી અંદર હોય તો આપણાને શું થાય, હજી કંઈક લઈ લઉં, હજી કંઈક લઈ જવું, હજી વધારે, હજી વધારે, હજી વધારે. બરાબર, આગળ આવશે ડિટેલના અંદર આપણે એના લક્ષણો જે છે. અમર્યાદિત ઈચ્છા, બરાબર, કે મારી પાસે એક બંગલો છે, હજી વધારે બીજા બંગલા લઈ લઉં, હજી પ્રોપર્ટી ભેગી કરી દઉં. બરાબર, માતાજીને મારી પાસે તો આખું કબાટ ભરેલું સાડી છે, બટ તેમ છતાં મને એવું લાગે કે મારી પાસે તો કપડાં જ નથી, હજી ક્યાંક લઈ લઉં, દિવાળીની શોપિંગમાં સેલ લાગેલા છે, ભલે ને જરૂર નથી, ફેસ્ટિવલ ખાલી 4-5 દિવસના છે, પરંતુ શું કરે છે એ લોકો, હરે કૃષ્ણ, મારો અવાજ આવે છે? નેટવર્ક અનસ્ટેબલ બતાવું છું. હા આવે છે મને ડર લાગે છે કારણ કે આમાં નેટવર્ક અનસ્ટેબલ આવે ને પછી આપણો ક્લાસ બંધ થઈ જાય છે. પ્રાર્થના કરો ભગવાનને કે બંધ ના થાય. હરે કૃષ્ણ 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 હરે રામ રામ રામ. ચાલો, તો રજોગુણના અંદર શું હોય છે કે હજી લઈ લઉં, હજી લઈ લઉં. બરાબર, તો એના અંદર એની જે તૃષ્ણા જે છે, એની ઈચ્છાઓ જે છે, એનો અંત નથી આવતો કે હજી વધારે કંઈક લઈ લઉં, અને એટલા માટે શું થાય છે, સકામ કર્મથી બંધાઈ જાય છે. બરાબર, અને જે તમો ગુણ છે, તમો ગુણ તો કેવો છે, અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, ઇલ્યુઝન, ટોટલી ઇલ્યુઝન. બરાબર, અને તમો ગુણ સર્વ દેહધારીનો જીવોનો મોહ છે. બરાબર, ઇલ્યુઝન થી થાય છે. અને આ ગુણના પ્રતિફળ પાગલપણા, પ્રમાદ, આળસ, નિદ્રા હોય છે કે જે બદ્ધ જીવને બાંધે છે. વધારે પડતી ઊંઘ, હેને, રજા છે, આજે સન્ડે છે, અત્યારે તો દિવાળીના ફેસ્ટિવલ્સ ચાલે છે, હેને, તો અત્યારે તો રજાઓ છે, જોબ પર રજા છે, સ્કૂલ કોલેજમાં બધી જગ્યાએ રજા છે, સવારે આપણે શાંતિથી ઉઠવાનું, હજી થોડું ઊંઘી લઈએ, હેને, પછી કઈ બી કામ કરવું હોય, હેને, અહીંયા ગાડીથી આટલે જવું હોય તો પણ આપણને તરસ લાગી હોય, પણ તરસ લાગી હોય તો પાણી પીવા માટે આપણે કિચન સુધી ના જઈ શકીએ, બીજાને કંઈક બીજું કોઈક આવશે ત્યાં સુધી જશે, મને પાણી આપશે, કરી શકે છે, તેમ છતાં એ કરતા નથી. બરાબર, તો આ કેવું છે, આળસ, પ્રમાદ, બરાબર, અને નિદ્રા, અને આ બધા જે ગુણ જે છે તમો ગુણના અંદરમાં આવે છે, આ બધા કેરેક્ટરિસ્ટિક. અને આ જે છે શું થાય છે, એ આપણને બદ્ધ જીવને બાંધે છે. બરાબર, જો અહીંયા આગળ થોડા લક્ષણો આપેલા છે, તો તમસના કેવા છે, તો સેલ્ફિશ એવર્ઝન છે, ડલ છે, ડિપ્રેસ્ડ રહે છે, બરાબર, રિપ્રેસ્ડ રહે છે, ડેમેજ રહે છે, નિગ્લેક્ટેડ ફીલ કરે છે, ડિનાઇડ રહે છે, અંડર એક્ટિવ રહે છે. બરાબર, એક્ટિવ જ ના હોય, એ કરી શકે, એના અંદર પોટેન્શિયલ હોય બટ એનું યુઝ જ નથી કરતો. બરાબર, આળસના કારણે. પછી જે રજોગુણ છે, રજોગુણ ઓવર એક્સાઇટેડ છે, બરાબર, મેનિયા પર્સનાલિટી ધરાવે છે, ઓબ્સેસિવ છે, એડિક્ટેડ છે, ગ્રીડ છે, સેલ્ફિશ લસ્ટ છે અને ઓવર એક્ટિવ છે. બરાબર, વધારે પડતું કઈ બી હોય તે થોડુંક વધારે પડતું જ કરે, હે ને, તો એ છે આપણો રજોગુણ. હવે આપણું જે આ સત્વગુણ છે, સત્વગુણ કેવું છે, તો પ્યોરેસ્ટ છે, હેને, અને રિયલ હેપીનેસ આપે છે આપણને, અને ફ્રી ફ્રોમ સિનફુલ રિએક્શન, કે આપણને જે પાપ કર્મોથી આપણને શું કરે છે, મુક્ત કરે છે. જો તમે પિક્ચરના અંદર જોઈ શકો, એક વ્યક્તિ છે, એક છોકરો છે, બરાબર, જે નીડી પીપલ છે એને શું કરે છે, હેલ્પ કરે છે. બરાબર, અને આવા જે લોકો સત્વગુણના અંદર હોય છે એ લોકો ક્યાં જાય છે, ગો ટુ ધ હાયર પ્લાનેટ્સ. બરાબર, હાયર પ્લાનેટ્સ એટલે આપણે જોયા હતા ને પેલા દિવસે, આપણા અલગ અલગ 14 લોક હતા, તો એ લોકના અંદર ઉચ્ચતર લોકના અંદર ઉપર જાય છે. અને સૌથી પહેલું ઉપરનું લોક કયું છે આપણું, ખ્યાલ છે કોઈને? સૌથી ઉપરનું લોક કયું છે? હરી બોલ, છે ખબર કોઈને? સૌથી ઉપરનું પહેલું લોક બ્રહ્માજીના અંદર
કઈ નહીં, પણ અત્યારે 15મા ચેપ્ટરમાં બી આવશે. બ્રહ્મલોક અને સત્વલોક જેને આપણે કીધું હતું એ સૌથી પહેલું છે. ત્યાં જે આગળ બ્રહ્માજી નિવાસ કરે છે, હે ને? તો આ જે લોકો છે શું કરે છે, તો એ ઉચ્ચતર લોકના અંદર સ્વર્ગલોક, બરાબર, સ્વર્ગલોક છે, સત્વલોક છે, બ્રહ્મલોક છે, તો એ જગ્યાએ આ લોકોની ગતિ થાય છે, બરાબર. અને જે રજોગુણો છે, રજોગુણ શું છે, તો અનલિમિટેડ ડિઝાયર છે, અને કઈ પણ વસ્તુ તમે એને આપો તો હજી જોઈએ છે, હજી જોઈએ છે, હજી જોઈએ છે, એનું પેટ ક્યારેય નહીં ભરાય. આપણે જોઈએ ને આપણી આજુબાજુ ઘણા લોકો એવા હોય, ગધેડાની જેમ મજૂરી કરે છે. આપણે એને જોઈએ કે એની લાઈફ તો કેટલી સરસ ચાલે છે, એની પાસે શું કહેવાય ગાડી છે, લક્ઝરિયસ લાઈફ જીવે છે, તેમ છતાં ઓફિસના અંદર 24 કલાક 18 કલાક એ કામ કરતા હોય. આપણે એને પૂછીએ ભાઈ કેમ, અરે બહુ કામ છે, બહુ કામ છે. ભાઈ પણ તારી પાસે બધું તો છે, શા માટે આટલું બધું કામ કરે છે? કે ના, આ બધું તો શું કહે, મારે હજી આ ગોલ ક્લિયર કરવાનો છે, મારે હજી મેનેજર બનવાનું છે, મારે હજી CEO બનવાનું છે, બરાબર. તો આ જે છે હજી કંઈક ને કંઈક મેળવવાની જે ઈચ્છા છે, બરાબર, તો આ શું છે, રજોગુણ છે, હે ને? તો આવા લોકો છે એ લોકો ક્યાં ગાડી જે લોકોનો બર્થ છે એ ક્યાં થાય છે, તો ફરીથી આ જ પૃથ્વી પર, બરાબર, આ જે મનુષ્યની યોનિના અંદર ફરીથી શું થાય છે, એ લોકોનો બર્થ થાય છે. કેમ? કારણ કે ફરીથી એવા કર્મો કરો, ઈચ્છા રહી જાય છે, બરાબર. તો ઈચ્છા એ મેઇન છે, ઓકે. અને તમોગુણ એટલે કે મોડ ઓફ ઇગ્નોરન્સ, બરાબર, અજ્ઞાનથી ભરેલું છે, ઇલ્યુઝન છે. તો આની લાઈફમાં તો કેવું છે, હંમેશા ડાર્કનેસ, મેડનેસ, ઓવર સ્લીપિંગ, એડિક્ટેડ ટુ ઇન્ટોક્સિકેશન, ફુલિશ, ગો ટુ હેલિસ પ્લાનેટ્સ, બરાબર. આ લોકો ક્યાં જાય છે, તો નીચલા લોકના અંદર. આપણે જોયા હતા નીચલા લોક કયા કયા હતા, આતાલ પતાલ બધા હતા ને, બરાબર. તો આ બધા જે તલાતલ, તો એ બધા જે લોકો છે ત્યાં આગળ આ લોકોની ગતિ થાય છે. આપણે જો હંમેશા અત્યારે આપણી હાલત આવી જ છે ને, આપણે તમોગુણમાં જ રહીએ છીએ, હે ને? ગમે ત્યારે હા ભાઈ ચલો મોબાઈલ લઈને આપણે એના અંદર, ભલે આપણે 1-2 મિનિટ માટે જોવાનો હોય તો આપણે એને 2 કલાક 4 કલાક ક્યારે થાય છે ખબર નથી પડતી, હે ને? તો એડિક્શન, હે ને? આપણને શેનું એડિક્શન છે? મોબાઈલનું, બરાબર છે. જુઓ આ તમોગુણી વ્યક્તિ, હે ને? તો આ 3 ગુણા છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વગુણ પ્યોરિટી આપે છે, રજોગુણના કારણે પેશન અને એક્ટિવિટી, અને તમોગુણના કારણે ઇગ્નોરન્સ, બરાબર. તો હવે આપણે જોઈએ કે આ 3 ગુણ છે, તો સત્વગુણ છે ઉચ્ચતર લોકમાં જાય છે, ને આપણાને ખબર છે કે ભાઈ ઉચ્ચતર લોકમાંથી બી પાછું તો નીચે આવવાનું જ છે, જેવું બેલેન્સ પૂરું થશે એવું સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે, બરાબર. તો સ્વર્ગલોકની પ્રાપ્તિ એ સુખ ભોગવ્યા પછી જેવું બેલેન્સ પૂરું થશે પુણ્ય કર્મનું, આપણે ફરીથી અહીંયા ગાડી આવવાનું છે. તો આ મારો તો ગોલ તો એનાથી પણ ઉપરનો છે, બરાબર. આપણે તો આ બ્રહ્માંડથી બહાર જવાનું છે. તો એના માટે શું જોઈશે? આપણને જોઈશે શુદ્ધ સત્વગુણ. કેમ? કારણ કે આ 3 જે છે ને, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એ 3 આપણને બાંધે છે, બરાબર. અને બાંધે છે તો એ અલગ અલગ એની સાંકળ છે. સત્વગુણ છે સોનાની સાંકળથી બાંધે છે, રજોગુણ છે એ આપણને ચાંદીની સાંકળથી બાંધે છે, અને તમોગુણ છે આપણને લોખંડની સાંકળથી બાંધે છે, બરાબર. તો હવે આપણને કોને, આપણે ભલે ને સાંકળ સોનાની હોય કે લોખંડની હોય, પરંતુ આપણે તો બંધાવાનું નથી, કારણ કે જેવા બંધાઈશું એટલે ફરીથી પુનરપી જનનમ પુનરપી મરણમ એ બધું થવાનું જ છે, હે ને? તો આપણે તો એનાથી પણ ઉપર જવાનું છે. તો એનાથી પણ ઉપર જવા માટે આપણે આ 3 ગુણોથી ઉપર જવું પડશે, બરાબર. જે આપણું આ બ્રહ્માંડનું જે આવરણ છે એને વિચ્છેદ કરીને એની બહાર, કે જ્યાં આગળ આ 3 ગુણોનું રાજ્ય નથી, બરાબર. બીજી કોઈ કન્ટ્રીમાં ગયા છે, આપણને એના રૂલ્સ નથી ગમતા, તો આપણે એને એની કન્ટ્રીમાં રહીને આપણે એને અવોઇડ નહીં કરી શકીએ, આપણે એ કન્ટ્રીમાંથી બહાર નીકળવું પડશે, બરાબર. તો એવી રીતે આપણે આ બ્રહ્માંડમાંથી બહાર નીકળવું પડશે, પછી ભલે સ્વર્ગ હોય કે પછી સત્યલોક હોય, એમાંથી આપણે બહાર નીકળવું પડશે, બરાબર. અને એના માટે જે ગુણની જરૂરિયાત છે એને કહેવાય છે શુદ્ધ સત્વ ગુણ, બરાબર. તો શુદ્ધ સત્વ ગુણ જે છે એ આપણને આ 3 સાંકળોથી ઉપર, બરાબર, એ આપણને બંધનમાં બાંધતી નથી, અને ક્યાં લઈ જાય છે, તો આપણા અલ્ટિમેટ જે ગોલ છે, કે જે આપણું ભગવત ધામ, ગોલોક વૃંદાવન ધામ, ત્યાં આગળ આપણને લઈ જાય છે, બરાબર. તો શુદ્ધ સત્વ ગુણ જે છે એ લોકો ના શું કહે, શુદ્ધ સત્વ ગુણના કેરેક્ટરિસ્ટિક કયા, આપણે શું કરવું જોઈએ? શુદ્ધ સત્વ ગુણ એટલે શું, એમાં આપણે શું કરવાનું છે, બરાબર. તો તમે બધા કરો જ છો, હે ને? સવારે વહેલા ઉઠવાનું. જો પહેલા આપણામાં પહેલા તો સત્વ ગુણને ડેવલપ કરવો પડશે આપણે, કારણ કે હજી આપણે તમોગુણ અને રજોગુણમાં છે, બરાબર. તો આપણે અત્યારે ટ્રાય કરીએ કે સત્વ ગુણમાં આવીએ. સત્વ ગુણમાં આવ્યા પછી આપણે શુદ્ધ સત્વમાં જઈશું, બરાબર છે. તો અત્યારે આપણે જે કરી રહ્યા છીએ શુદ્ધ સત્વ ગુણ છે,
હે ને, ભગવાન વિશેની વાતો, કારણ કે આપણે અહીંયા આગળ અલ્ટિમેટ ગોલની વાત કરી રહ્યા છે, બરાબર. તો આ છે સત્વગુણ. આપણે જયારે માળા કરી રહીએ છીએ, બરાબર, એ શું છે? શુદ્ધ સત્વગુણ. તો ભગવાનનું કીર્તન, હે ને, ભગવાનનું શ્રવણમ, આ જે બધું જે છે કરીએ છીએ કે જેના સેન્ટરમાં કૃષ્ણ છે, તો એ બધું શું થઈ ગયું? એ આપણું શુદ્ધ સત્વગુણ થઈ ગયું, બરાબર. જો અહીંયા ગાડી રજોગુણ જે છે એ શું છે? કંટ્રોલિંગ મિક્સ સેલ્ફિશ ડિઝાયર હ્યુમન. પછી શું કહે, સત્વગુણ છે એ પોઝિટિવ પ્યોર પ્લેઝર અને ડિવાઇન છે, અને તમોગુણ છે નેગેટિવ ઇમ્પ્યોર પેન અને ડોમેનિક છે, બરાબર. હવે આગળ જોઈએ તો જે આ એવું નથી હોતું કે જે લોકો સત્વગુણમાં હોય છે એ સત્વગુણના અંદર જ રહે છે, જે તમોગુણમાં છે તમોગુણમાં રહે છે, જે રજોગુણમાં છે રજોગુણમાં જ રહે છે. નહીં, બરાબર. શું થાય છે કે આ ત્રણ ગુણ શું કરે છે? એકબીજાની સાથે આ જે આપણી આત્મા છે ને, તો એ આત્મા 3 ગુણથી બંધાયેલી છે. તો ક્યારેક રજોગુણ જીતે છે, ક્યારેક તમોગુણ જીતે છે, ક્યારેક સત્વગુણ જીતે છે. એ બધું આપણને ફીલ થાય, બરાબર. ક્યારેક આપણે વહેલા ઉઠી જાય તો એ શેમાં? સત્વગુણમાં. ક્યારેક આપણને બહુ ઊંઘવાની ઈચ્છા થઈ જાય તો આપણે તમોગુણમાં છે. ક્યારેક આપણને બીજું કંઈક સારું ભાવતું હોય તો હજી ખાઈ લઉં, બરાબર. તો એ છે આપણું રજોગુણ. એવું તમે કઈ પણ વસ્તુ આની સાથે એડ કરી શકો, એક્ઝામ્પલ તમે નાખી શકો, ઓકે, આ ઈચ્છાઓની સાથે. તો આગળ કહે છે કે મેં અત્યારે કીધું એમ કે કોઈ વાર સત્વગુણ, રજોગુણ અને તમોગુણને પરાસ્ત કરીને મુખ્ય બની જાય છે, તો કોઈ વખત રજોગુણ, સત્વગુણ તથા તમોગુણને પરાસ્ત કરીને મુખ્ય બની જાય છે. વળી કોઈ વેળાએ તમોગુણ સત્વ તથા રજોગુણને પરાસ્ત કરે છે, અને આવી રીતે સર્વોપરિતા માટે શું કરે છે? સતત સ્પર્ધા ચાલ્યા કરે છે, બરાબર. તો આપણો ગોલ શું હોવો જોઈએ? કે આપણે વધારે સત્વગુણના તરફ આકર્ષણ થઈએ, બરાબર. સત્વગુણ આપણને વધારે ખેંચે એવું આપણું અત્યારે ધ્યેય હોવો જોઈએ. તો આપણે શુદ્ધ સત્વમાં જઈશું. કેમ? કારણ કે સત્વગુણ હશે તો આપણને જ્ઞાન પ્રાપ્ત થશે, બરાબર. પ્યોરિટી આવશે, શુદ્ધતા આવશે આપણી અંદર, અને એના પછી આપણે શુદ્ધ સત્વના અંદર જઈ શકીશું, બરાબર. તો હવે આના અંદર જો અલગ અલગ એક્ઝામ્પલ આપેલા છે, હે ને, કે આપણી હેબિટ છે, જો કોઈ સવારે 5 વાગ્યા સુધીમાં, છેલ્લું 5 વાગ્યા સુધીમાં ઉઠી જાય તો એને આપણે કહીશું એ સત્વગુણી માણસ છે, બરાબર. પછી 8 વાગી જાય છે તો એ રજોગુણી, અને પછી તમોગુણી છે તો 11 વાગે, બરાબર. પછી જે સત્વગુણી વ્યક્તિ છે એને કઈ બુક્સ વાંચવાનું ગમશે? બરાબર. તો જો આ સારી કે જે અલ્ટિમેટ ગોલ તરફ આપણને લઈ જાય છે એ, હે ને. અને જે રજોગુણ છે એને હાઉ ટુ બીકમ અ રીચ, હે ને, એ બધી બુક્સ વાંચશે. અને તમોગુણ ડિસ્ટ્રક્ટિવ માઇન્ડની બધી જ, હે ને, કાર્ટૂન ને આ ને તે ને, કે જેના અંદર કોઈ શું કે ઇલ્યુઝનરી વસ્તુઓ હોય કે જે રિયાલિટી હોય જ ના, બરાબર. એ બધી વસ્તુઓને એ પ્રિફર કરશે, એ છે તમોગુણ, બરાબર. તો શું કરશે એ લોકો? એક્ટિવિટી શું કરશે સવારમાં ઉઠીને? તો સવારમાં ઉઠીને સતોગુણી વ્યક્તિ છે ને માળા કરશે, રજોગુણી વ્યક્તિ જે છે એક્સરસાઇઝ કરવા માટે જશે. કેમ? કારણ કે એને ઈચ્છા છે કે હું વધારે સુંદર દેખાઉં, હું વધારે ફિઝિકલી ફિટ બની જાઉં, બરાબર ને. આ બધી જે છે રજોગુણના અંદર આવે છે. પછી તમોગુણ, જેના અંદર આપણે અત્યારે બધા જ છે, સવારમાં ઉઠીને સૌથી પહેલો મોબાઈલ જોવા, બરાબર. 1 કલાક ક્યાં નીકળી જાય પથારી ખબર ના પડે, અને તો એ છે તમોગુણ. પછી સ્લીપિંગ હેબિટ એ લોકોની કેવી હોય? તો સત્વગુણી વ્યક્તિ હોય તો એ 9 વાગ્યા સુધીમાં તો સુઈ જાય, જેના અંદર આપણે તો નથી જ આવતા, આપણો તો ક્લાસ જ 9:30 પૂરો થાય છે, બરાબર. તો સ્લીપિંગ હેબિટ, પરંતુ શું કહે, આપણે શેના કારણે અત્યારે આ કરી રહ્યા છે, બરાબર. એ રીઝન બી આપણું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. કઈ જ કામ ના હોય ને એમને એમ ખાલી નાઇટ આઉટ કરવા જાય, મોબાઈલ યુઝ કરે, મૂવીઝ જોવે, તો અને એ લોકો પછી 12 વાગે 1 વાગે રીતે ઊંઘે, હે ને, તો 9 વાગ્યા પછી ઊંઘે, તો એ તો નથી જ, એ આના અંદર નથી આવતું સત્વગુણના અંદર, બરાબર. તો સત્વગુણના અંદર આવે છે 9 વાગ્યા સુધીમાં સુઈ જાય. રજોગુણ જે છે 11 વાગ્યા સુધીમાં, અને તમોગુણ જે છે એ 2 વાગે, બરાબર ને. તો આ અહીંયા આગળ આપણને થોડા એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે. તો હવે કોઈક રિલેટ કરી શકતું હોય કે જો આપણે ગામડામાં ગયા હોય ને, બરાબર, તો ગામડાના લોકોની, અને આપણે જોઈએ કે આપણા જે શું કહેવાય વૃદ્ધ લોકો છે, હે ને, મતલબ આપણાથી વડીલો જેટલા બી છે એ બધાની હેબિટ આવી હશે. એ લોકો વધારે પડતા શેમાં હશે? સત્વગુણના અંદર હશે, હે ને. તો એ લાઈફ આપણને ત્યાં વધારે જોવા મળે. ને જોઈએ કે એ લોકો આપણાથી પણ કેટલા હેપી છે. એ લોકો અત્યારે એમની એજમાં જે કામ કરી શકે છે આપણે એવું વિચારી પણ નથી શકતા, આપણાથી અત્યારથી જ નથી થતું, હા ને. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ લોકો વધારે સત્વગુણના અંદર રહે છે, બરાબર. સાત્વિક વ્યક્તિ જો આવી હોય, રાજસિક વ્યક્તિ, બરાબર, અને તામસિક વ્યક્તિ ડિસ્ટ્રક્ટિવ, ઓકે. આગળ કે હે ભરત શ્રેષ્ઠ, જ્યારે રજોગુણમાં વૃદ્ધિ થાય છે, રજોગુણ વધી જાય તો શું થાય? તો અત્યાધિક આસક્તિ ઉત્પન્ન થાય,
બરાબર. કોઈ વ્યક્તિ છે, કોઈ વ્યક્તિ માટેની આસક્તિ ઉત્પન્ન થાય, કોઈ વસ્તુ માટેની આસક્તિ ઉત્પન્ન થાય, સકામ કર્મ કરવામાં એની વધારે રુચિ લાગે, ગહન ઉદ્યમ, બરાબર, વધારે ને વધારે કામ કરે એના માટે, કારણ કે મને અહીંયાથી વધારે મળશે, આ પ્રમોશન મળશે, એમ કરી અને વધારે ને વધારે ઉદ્યમ, વધારે મહેનત કરે છે, અને અનિયંત્રિત ઈચ્છા, બરાબર, અને લાલસાના લક્ષણો પ્રકટ થાય છે, લાલચ વધારે આવે છે. અને તમોગુણી અંધકાર, જડતા, ઉન્માદ અને મોહ વ્યક્ત થાય છે. તો આપણને શું દેખાય? આ વ્યક્તિ બેઠો છે, એની જસ્ટ નજીકમાં ટેબલ પર જ્યુસ પડ્યું છે, પરંતુ એને હાથથી ઉઠાવીને પીવું નથી. એને એટલી લાંબી સ્ટ્રો લઈ આવી કે એના અંદર મૂકી અને પોતાના શું કહેવાય, આરામથી બેઠો બેઠો પી અને પોતે મૂવી જોઈ શકે. હે ને? તો આવું છે તમોગુણ. આપણે આવા જ છે, બરાબર. આપણને બહુ જ લેઝીનેસ છે આપણામાં, હે ને? તો આ છે આપણો તમોગુણ, બરાબર. કારણ કે ઇલ્યુઝન છે, બરાબર. શું છે એને દેખાતું જ નથી, બરાબર. એને કરવું જ નથી શકતા, બરાબર. જ્યારે કોઈ મનુષ્ય સત્વ ગુણમાં મૃત્યુ પામે છે, બરાબર, ત્યારે તેને મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકની પ્રાપ્તિ થાય છે, બરાબર. પછી જે લોકો રજોગુણમાં મૃત્યુ પામે છે તે લોકો સકામ કર્મ કરનારાઓમાં જન્મે છે. સકામ કર્મ કોણ કરે છે? તો એ મનુષ્યો કરી શકે, બરાબર, અથવા તો આ પૃથ્વી ઉપર જેટલા જીવો છે એ લોકો કરી શકે, બરાબર. અને તમો ગુણમાં મરનારા પશુ યોનિમાં જન્મ ગ્રહણ કરે છે, બરાબર. જો અહીંયા આગળ થોડાક એક્ઝામ્પલ આપેલા છે. કોઈક વ્યક્તિ છે કે જેને પોતાના શરીરનો દેખાડો કરવો ગમે છે, બરાબર, અડધા વસ્ત્રો પહેરીને જીવવું ગમે છે, તો એને પછી નેક્સ્ટ બર્થ શેમાં મળશે? ઝાડના અંદર મળશે. બીજો છે કે શું કરે છે કે જો આ શું કહે છે, નોનવેજ ને બાર્બીક્યુ ને બધી શોપ હોય ને, બધાને મારી મારીને વેચે, તો એને શું ખાય? પછી નેક્સ્ટ બર્થ એનો આ જો સિંહ ને વાઘ ને એમાં મળે. પછી બીજું જે છે કે જેને બહુ જ ઊંઘ્યા કરે પણ તો ઊંઘ્યા જ કરે, નેક્સ્ટ બર્થ એને શેમાં મળે? રીંછ, ભાલુ, આખો દિવસ ઊંઘ્યા કરે. જા, એની ઈચ્છા શું હતી? ઊંઘવાની ઈચ્છા હતી, તો નેક્સ્ટ બર્થમાં આખો જન્મ જ એવો મળે કે જેના અંદર ઊંઘ્યા જ કરે, બરાબર. પછી બીજો છે, શું ખાય છે? આ જુઓ, હે ને, કેટલી ગંદી ગંદી વસ્તુઓ ખાય છે, તો એને પછી નેક્સ્ટ બર્થ શેમાં મળે? આ શું જો કહે ને, ડુક્કરના અંદર મળે. ભગવાન એને કહી દે, સારું, જા, તારી ઈચ્છા છે, તથાસ્તુ. બીજો જન્મ શેમાં મળે? ડુક્કરમાં. જે ખાવું હોય તું તારે ખાયા કર, હે ને? તો આવી રીતે આપણી ઈચ્છા જે છે એ મેઇન છે કે આપણે કઈ ઈચ્છા સાથે જીવી રહ્યા છે. આપણી ઈચ્છા જેવી હશે એ પ્રમાણે આપણા મૃત્યુ સમયે આપણને એવી જ ઈચ્છા થશે અને એ પ્રમાણે આપણને ન્યૂ બર્થ મળશે, બરાબર. અને સત્વગુણી મનુષ્યો જે છે ક્રમશઃ ઉચ્ચતર લોકને પામે છે, બરાબર. રજોગુણી એ માણસો પૃથ્વી લોકમાં રહે છે અને ઘૃણાજનક તમો ગુણમાં રહેલા હોય છે તે નીચેના નર્કલોકમાં જાય છે. તો હવે જે સમસ્ત પરિસ્થિતિમાં વિચલિત ભાવથી પૂર્ણ ભક્તિમાં પ્રવૃત્ત હોય છે તે તરત જ પ્રકૃતિના ગુણોને પાર કરી જાય છે. હવે આ તો કીધું, બરાબર, ઉપર જાય છે, નીચે જાય છે, ત્યાં જ રહી જાય છે. તો હવે એનાથી વિશેષ કે આપણે આ ગુણોથી ઉપર જવાનું છે, બરાબર. તો ઉપર કેવી રીતે જાય છે? તો જે લોકો અવિચલિત ભાવથી પૂર્ણ ભક્તિમાં પ્રવૃત્ત હોય છે, બરાબર, જે લોકો ભક્તિ યોગમાં આગળ વધે છે, તે લોકો તરત જ આ પ્રકૃતિના ગુણોને પાર કરી જાય છે. ભક્તિ એટલે શું? તો ભક્તિ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના શરણાગત થવું. અને આ 3 ગુણો જો તમને સ્લાઇડમાં જોવાય છે, આ માયાદેવીના 3 ગુણો છે, બરાબર. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. અને ભગવાન ક્યાં છે? ભગવાનના ચરણ ક્યાં છે? જો એના ઉપર છે. તો જે લોકો ભક્તિ કરે છે એ લોકો ભગવાનને શરણાગત થશે, તો અલ્ટિમેટલી આ 3 ગુણોથી ઉપર, બરાબર. અને જ્યારે આ 3 ગુણોથી ઉપર થઈશું એટલે આપણને આપણો અલ્ટિમેટ ગોલ જે છે આપણને પ્રાપ્ત થઈ શકે છે. એટલા માટે કહે છે કે જે ભક્તિ પ્રવૃત્તિમાં હોય છે તે તરત જ પ્રકૃતિના ગુણોને પાર કરી જાય છે અને આ પ્રકારે બ્રહ્મના સ્તર સુધી પહોંચી જાય છે, બરાબર. આપણે એક સ્ટોરીથી જોઈએ કે વાલ્મીકી, અને આપણને ખબર છે ને, વાલ્મીકી ત્યાં આગળ લૂંટારો બધાનું લૂંટફાટ ને એવું બધું કરતો. કેમ? કારણ કે એના ઘરનું જીવન જરૂરિયાત બધી વસ્તુઓ લાવવા માટે, લોકોનું, એના પરિવારનું ભરણ પોષણ કરવા માટે. તો એકવાર નારદ મુનિ મળે છે ને કહે છે કે ભાઈ તું આવા કાર્યો શા માટે કરે છે, હે ને? તો કે છે કે મારા ઘરના બધા લોકો છે એનું ભરણ પોષણ ને એવું કરવા માટે મારે આ કરવું પડે છે, બરાબર. તો હવે એ જે કામ કરે છે ત્યારે નારદ મુનિ એને પૂછે છે, બરાબર, કે તું જે કામ કરે છે એ ફળ તું તારા શું કહેવાય પરિવારના લોકોને આપે છે, બરાબર. પરંતુ આના જે અલ્ટિમેટ જે કર્મથી તું બંધાઈ રહ્યો છે એ કર્મના ફળ શું એ લોકો લેશે તારી પાસેથી? જે કર્મ એ કરી રહ્યો છે એ ખરાબ ફળ શું એ લોકો લેશે? બરાબર. તો અહીંયા ગાડી જો આપણને આપ્યું છે કે ડિયર સન, વિલ યુ શેર માય સિન્સ? મારી પાપી પ્રવૃત્તિઓ મારી સાથે શેર કરીશ? એનો દીકરો કે છે કે ના, બરાબર. પછી એની વાઈફ સાથે કે છે કે તું શેર કરીશ? તો કે ના.
બરાબર, એના ફાધર છે એને કે છે કે તો એ બી ના પાડે છે. બરાબર, તો હવે એને ખબર પડે છે કે ભાઈ પાપી પ્રવૃત્તિઓના અંદર ભાગીદારી કોઈ લેતું નથી. બરાબર, તો અત્યારે પછી એમને શું કરે છે, અને નારદ મુનિ આપે છે મંત્ર રામ 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 રામ. તો એમને રામ રામ બી બોલતા નથી આવડતું, રામ 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 રા કરે છે ને સીધું થઈ જાય છે રામ 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 રામ. બરાબર, કેવું કરે છે તપ. તો જ્યારે આખી આ જે કીડીઓ છે, કીડીઓનો રાફડો એના ઉપર આખો બની જાય છે, અને લાસ્ટમાં ભગવાનનું સાક્ષાત્કાર થાય છે ને, અને આખું રામાયણ લખે છે. બરાબર ને, તો રિયલ હેપીનેસ શેના અંદર છે? બરાબર, રિયલ હેપીનેસ ભગવાનની ભક્તિ કરવામાં છે. બરાબર, એમના દર્શન કરવામાં છે, સાચા ગુરુજનો છે એમની સેવા કરવામાં છે, ભગવદ્ ગીતા ભાગવતમ જેવા શાસ્ત્રો જે છે એને એનું પાઠન કરવામાં છે, એનું શ્રવણમ કરવામાં છે, હરે કૃષ્ણ મહામંત્રનું ચેન્ટિંગ કરવામાં છે. બરાબર, ભગવાનનું નામ લેવામાં છે. અને તો આપણું જે રિયલ હેપીનેસ છે ત્યાં છે કે કેમ? કારણ કે આ બધી એક્ટિવિટીઝ જે છે એ 3 ગુણોથી ઉપર છે. આ આપણને કોઈ પણ ગુણોથી બાંધતી નથી, બલકે શું કરે છે, આપણા ઘણા બધા પાપ કર્મોને નષ્ટ કરી અને આપણને આપણા અલ્ટિમેટ ગોલ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. બરાબર, જુઓ તમે આના અંદર અલગ અલગ જે એક્ઝામ્પલ આપ્યા છે, આમાંથી તમે કહી શકશો કે કયું વ્યક્તિ કયા ગુણમાં છે? 3 પક્ષ એ છે. તમે ચેટ બોક્સ ના અંદર જવાબ આપજો, આપણે છેલ્લે લઈશું. બરાબર, કારણ કે આપણે હજી 15મું ચેપ્ટર બી લેવાનું છે. ઓકે, પછી જો આ સત્વ ગુણના અંદર જો સિંહ એક જ છે. બરાબર, જો એ સત્વ ગુણમાં હશે તો શું કરશે? લોકોને ફ્રેન્ડ બનાવશે, હક કરશે. બરાબર, જો રજો ગુણના અંદર હશે તો એને મારવા દોડશે, અને તમો ગુણના અંદર હશે તો શું થશે? સૂઈ જશે. બરાબર, તો આ છે આપણું આ સત્વ ગુણના અંદર. આપણે પણ સિંહની જગ્યાએ પોતાની જાતને જોવું જોઈએ એક કાર્ય માટે. અને એક એક્ટિવિટી ભક્તિ શાસ્ત્રી તમે કરો ને લેવલ 5, તો લેવલ 5 ના અંદર એક એક્ટિવિટી આવે. શું એક્ટિવિટી આવે? કે એના અંદર તમે સવારે ઉઠો અને રાત્રે ઊંઘો ને ત્યાં સુધીની તમારી એક્ટિવિટીનું લિસ્ટ બનાવવાનું, અને એક્ટિવિટી લખવાની, અને એના સામે લખવાનું કે આ રજો ગુણમાં હતી, તમો ગુણમાં હતી કે સત્વ ગુણમાં હતી. પછી આખા દિવસની એના અંદર જોવાનું કે ભાઈ રજો ગુણ તમારા અંદર કેટલી વાર આવ્યો, તમો ગુણ કેટલી વાર આવ્યો, અને સત્વ ગુણ કેટલી વાર આવ્યો. બરાબર, તો એવી રીતે આપણે પ્રેક્ટિસ કરતા કરતા શું કરવાનું? સત્વ ગુણને વધારવાનું. બરાબર, તો એ પ્રેક્ટિસ તમે પણ કરી શકો છો. ઓકે, તો હવે બીજું આપણે કહીએ કે સત્વ ગુણના અંદર રહેવું હોય તો ડાયટ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જેવું અન્ન તેવું મન. બરાબર, જેવું આપણું મન હશે એવું આપણી ઈચ્છાઓ હશે. તો સાત્વિક ડાયટ લઈશું તો આપણું મન કેવું હશે? સાત્વિક ઈચ્છાઓ કરશે. બરાબર, તો એટલા માટે સાત્વિક ડાયટ આપણે લેવું જોઈએ. અને સાત્વિક કરતા પણ વધારે શુદ્ધ સત્વ વાળું શું છે? તો એ છે ભગવાનને ઓફર કરેલો પ્રસાદ. બરાબર, તો પ્રસાદમ લેવું જોઈએ. સાત્વિક જે ગુણો વાળું છે આપણે લેવું જોઈએ, કારણ કે શું થાય છે કે આપણું આ જે અન્ન જે છે એ આપણી ચેતના ઉપર અસર કરે છે. બરાબર, અને બીજું હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે નું જે આપણે ચેન્ટિંગ કરીએ છીએ તો એ આપણને શું કરશે? આ 3 ગુણો છે એનાથી ઉપર લઈ જવામાં આપણને મદદ કરશે. તો અહીંયા ગાડી આપણો ચેપ્ટર 14 કમ્પ્લીટ થાય છે. બરાબર, અને હવે આપણે લઈશું ચેપ્ટર 15. આમાં કોઈ પ્રશ્ન છે કોઈને? હા, અત્યાર સુધી આમાં કોઈ પ્રશ્ન છે કોઈને 14મા ચેપ્ટરમાં? કોઈને કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. આપણે ત્યાં સુધી પેલી સ્લાઇડ શેર કરી દઈએ. જોવાય છે ને સ્લાઇડ મારી? હરે કૃષ્ણ. હરે હા કૃષ્ણ, માતાજી. અવાજ આવે છે? હા માતાજી, આવે છે. ઓકે, ચાલો. તો ચેપ્ટર 15 પૂર્ણ પુરુષોત્તમ યોગ. બરાબર, અહીંયા ગાડી આપણે 3 ગુણોથી ઉપર હરે ઉઠી કૃષ્ણ માતાજી, સ્મોલ છે, મોટી કરજો ને. એક મારામાં તો એવું દેખાય છે. હવે દેખાય છે માતાજી?
હરે કૃષ્ણ. હજી પણ નથી દેખાતી? ના માતાજી, હજી પણ નથી દેખાતી. એક મિનિટ. હવે ના માતાજી, હજી ઓપન નથી થઈ. એક મિનિટ. હરે કૃષ્ણ, હવે દેખાય છે. દેખાતી હતી? એક મિનિટ. ક્લિયર? ના માતાજી, શેરિંગ થાય છે. 2 મિનિટ કઈ. હા, હવે ઓકે. સ્ક્રીન આવી કે નથી હવે આવી? દેખાય છે માતાજી. હા હા, આવી ગઈ, મારામાં આવી ગઈ. બતાવે છે એટલે. Okay. હા, આવી ગઈ હવે. તો અત્યારે આપણે જોયું કે 3 ગુણોથી ઉપર આપણે જવાનું છે, બરાબર? અને અલ્ટિમેટ આપણે આપણા ધામને પ્રાપ્ત કરવાનું છે, કે આપણું છે ગોલોક વૃંદાવન ધામ, બરાબર? ભગવાનનું શરણ આપણે પ્રાપ્ત કરવાનું છે. ઓકે, તો હવે જે આ પૂર્ણ પુરુષોત્તમ યોગ જે છે, બરાબર, તો એને જે આ ભગવત ધામ છે, અને આપણે જે અહીંયા ગાડી ભૌતિક જગતના અંદર રહીએ છીએ, તો આ ભૌતિક જગત કેવું છે એવું ભગવાને આપણને અહીંયા ગાડી જણાવ્યું છે, બરાબર? તો ભૌતિક પ્રકૃતિના 3 ગુણો વિશે આપણે જોયું ડિટેલમાં અધ્યાય 14માં, બરાબર? 3 ગુણો વિશે. હવે આ ભૌતિક જગત વિશેની વાત કરે છે ભગવાન. શું કહે છે કે આ એમ કહેવાય છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થનું વૃક્ષ છે કે જેના મૂળ ઉપરની તરફ છે અને શાખાઓ નીચેની તરફ છે, તથા તેના પાંદડા એ વેદ મંત્રો છે, અને જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે, બરાબર? હવે આમાં કઈ ખબર પડી તમને? બોલો. શું કહે છે કે એક વૃક્ષ છે, અને વૃક્ષ બી કેવું છે? ઊંધું છે, બરાબર? ઊંધું એટલે કે એના જે મૂળ જે છે ઉપરની તરફ છે, બરાબર? અને એની જે ડાળીઓ જે છે એ શું છે? એ નીચેની તરફ જાય છે. આવું કોઈ દિવસ જોયું છે તમે? હા, જુઓ. ક્યાં દેખાય આપણને આવું વૃક્ષ? જો આપણે કોઈ સરોવર હોય, બરાબર, નદી કિનારો હોય કે સરોવર, કોઈ બી જળાશય હોય, બરાબર, એ જળાશયના કિનારે આપણે જ્યારે જઈએ ને, હા, ત્યારે આપણને આવું એક ઊંધું વૃક્ષ દેખાય કે જેના અંદર આવું હોય. જો એનું પ્રતિબિંબ છે, બરાબર, તો એ પ્રતિબિંબને અંદર આપણા જે મૂળ જે છે ઉપરની તરફ દેખાય, બરાબર, ડાળીઓ નીચેની તરફ દેખાય. અને બીજું કઈ રીતે જોવાય? જ્યારે આપણે નાના હોય અને ઝાડ ઉપર આપણે માથું નીચું રાખી અને લટકેલા હોય ત્યારે ખબર પડે કે હા ભાઈ, આ આવી રીતે ઊંધું દેખાય છે, બરાબર? ઘણી બધી વાર આપણે રમતા હોઈશું. તો એ રીતે ભગવાને અહીંયા ગાડી આપણને જે આ ભૌતિક જગત છે એને એક અશ્વત્થના વૃક્ષ, બરાબર, અશ્વત્થનું વૃક્ષ એટલે કે એને વડનું વૃક્ષ તમે ગણી શકો, બરાબર? કે વડની કેટલી બધી શાખાઓ હોય, એ ક્યાંથી ઉદ્ભવ થયું છે એનું આપણને ખબર નથી, બરાબર? આપણે જોઈએ ગુજરાતના અંદર કબીરવડ છે, કબીરવડનું ઓરિજિનલ વૃક્ષ જે છે આજ સુધી હજી સુધી કોઈ શોધ્યું નથી કે કયામાંથી નીકળ્યું છે, બરાબર? કઈ શાખામાંથી જે કબીરજીએ જે દાંતણ ત્યાં નાખ્યું હતું એ કયામાંથી નીકળ્યું છે હજી સુધી કોઈ શોધ્યું નથી, અને બહુ ડિફિકલ્ટ છે. તો એવું જ આ જે અશ્વત્થનું વૃક્ષ જે છે કે જેની શું કહેવાય, ડાળીઓ નીચેની તરફ છે અને એના જે મૂળ જે છે ઉપરની તરફ છે, અને એના પાંદડાઓ જે છે, બરાબર, પાંદડાઓ શું છે? વેદ મંત્રો છે. અને જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે, બરાબર? તો ચાલો આપણે જોઈએ કે આ ભૌતિક જગત કેવું છે? પ્રતિબિંબ છે. કોઈ શેનું? તો એ ઓરિજિનલ જે આપણું દિવ્ય જગત જે છે, બરાબર, ભગવાનનું જે ધામ છે એનું કેવું છે? એક પ્રતિબિંબ છે, પણ કેવું છે? ઊંધું છે, બરાબર? હવે ઊંધા પ્રતિબિંબના અંદર તમે જોવા જાઓ તો આપણે ક્યાં સુધી ફસાઈ જઈએ ને. જો તમને હું હજી આગળ બતાવું. જો હવે આપણે આગળ અત્યારના ચેપ્ટરમાં જોયું ને કે જે લોકો સત્વગુણી વ્યક્તિ હોય છે, સત્વગુણી કાર્ય કરે છે, તો ઉપરની તરફ જાય છે. જુઓ અહીંયા ગાડી આ દેવી દેવતાઓના લોક છે, બરાબર, બ્રહ્માનો લોક છે, તો એ રીતે અહીંયા ગાડી જાય છે. પછી જે લોકો રજોગુણી રહે છે, તો જો અહીંયા ગાડી, બરાબર, સેન્સ ગ્રેટિફિકેશન, આ મનુષ્યો, આ તે, બરાબર, જુઓ આ કેવા છે? અહીંયા ગાડી આ સકામ કર્મ કરી રહ્યા છે. અને જે લોકો તમોગુણી કરે છે તો નીચલા લોકના અંદર, બરાબર, તો નીચલા લોકના અંદર જો આ પશુ યોની, હે ને, આ બધું આપણને જોવાઈ રહ્યું છે. તો એ ક્યાં સુધી? તો આપણે જ્યાં સુધી આ કર્મ કરતા રહીએ છીએ એમ ડાળી ઉપર જાય છે, નીચે જાય છે, સાઈડમાં જાય છે, ઉપર નીચે સાઈડમાં થયા જ કરે છે, થયા જ કરે છે, બરાબર, પરંતુ એનો અંત આવતો નથી. અને આવા કેટલા સમયથી આ થઈ રહ્યા છે, બરાબર? તો આ દુનિયા કેવી છે? તો આ દુનિયા એક પુલ જેવી છે, બરાબર? જો તમને એક અહીંયા ગાડી આ બે
જે શું કહેવાય પર્વત છે એની વચ્ચે એક પુલ દેખાય છે, બરાબર. અને આપણે અહીં આગળ ઊભા છે, બરાબર. આ પુલ જે છે એ આપણું આ જગત અહીં આગળ, બરાબર. અને ત્યાંથી આપણે અહીં આગળ આપણું જે ઓરિજિનલ ઘર જે છે ત્યાં જવું છે, હે ને. પરંતુ ત્યાં જવા માટે આપણને આ પુલ ઉપર એટલો સરસ પવન આવે છે, એટલી મજા આવે છે કે આપણે અહીં આગળ જવા માંગતા નથી. અને આપણે એવા પુલ ઉપર બેઠા છે કે જ્યાં આગળ નીચે કોઈ બેઝ જ નથી. એ ગમે ત્યારે જો ગમે તેવી રીતે પડવાના છે. હવા આવશે તોય પડી જઈશું, આ પુલ તૂટી જશે તો પણ પડી જઈશું, બરાબર. થોડો ઘણો ભૂકંપ આવશે અહીંયા ગાડી આ બાજુના એના અંદર તોય પડી જઈશું. પણ તેમ છતાં આપણને અહીંયા જવાની, પોતાના ઘરે જવાની ઈચ્છા થતી નથી. અને એટલા માટે ભગવદ્ ગીતા દ્વારા ભગવાન શું કહી રહ્યા છે, આપણને એમના આચાર્યોને મોકલે છે પરંપરાના અંદર આવતા. અને એ આચાર્ય શું કરે છે કે આ જ્ઞાન આપી અને આપણની સામે શું નાખે છે, દોરડી નાખે છે, બરાબર. એક દોરી લો ભાઈ, પકડ, અને આ પુલ પરથી આપણે આ ઘરે આવી જા પાછા, બરાબર. તો એવી રીતે આપણી આ દુનિયા કેવી છે, એક પુલ જેવી છે, બરાબર. ગમે ત્યારે પડી જશે. તો આ વૃક્ષની શાખાઓ નીચે અને ઉપરની તરફ વિસ્તરે છે. ભૌતિક પ્રકૃતિના 3 પ્રકારના ગુણો દ્વારા પોષણ પામે છે, બરાબર. 3 ગુણો દ્વારા પોષણ પામે છે, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. એ ગુણો શું કરે છે, આને પોષણ. આપણે કોઈ ઝાડને મોટું કરવું હોય તો શું નાખવું પડે, પાણી આપવું પડે, ખાતર નાખવું પડે. અહીંયા આગળ આ પોષણ શેનાથી પામે છે, 3 ગુણો દ્વારા, બરાબર. અને તેની ડાળીઓ ઇન્દ્રિયોના વિષયો છે, બરાબર. આ એની ડાળીઓ જે છે શું કરે છે, ઇન્દ્રિયો, એની ઈચ્છાઓ, બરાબર. ઇન્દ્રિય વિષયો એની ઈચ્છાઓ કરે છે. અને આ વૃક્ષના મૂળ નીચે પણ જાય છે અને તે માનવ સમાજના સખત કર્મોથી બંધાયેલા છે, બરાબર. જુઓ અહીંયા આગળ, હે ને. પછી હવે શું કરવાનું છે કે આ તો અહીંયા આગળ કીધું છે કે આપણે જેવી ઈચ્છા કરીશું, જેવા કર્મ કરીશું, તો એવું આ ડાળીઓ તો વધ્યા જ કરશે, વધ્યા જ કરશે. એનો અંત ક્યારે આવશે ભાઈ, બરાબર. તો એનો અંત લાવવા માટે અહીંયા આગળ ભગવાન આપણને સોલ્યુશન આપે છે કે આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી. તો તમે ભલે ને ગમે તેટલા ઉપર જશો, હજી ઉપર જાઓ, હજી ઉપર જાઓ, હજી ઉપર જાઓ, પરંતુ એનો એન્ડ તમને ક્યાંય નહીં મળે. કારણ કે કેટલી બધી વાર આમ તેમ ગૂંચવાડામાં આપણે ભૂલભુલૈયામાંથી આવી ગયા છે, બરાબર. તો આ જગતના અંદર કરી શકાતી નથી. કેમ? કારણ કે આ પ્રતિબિંબ છે, બરાબર. અને એ બી કેવું, ઊંધું, હે ને, ઊંધું પ્રતિબિંબ છે વાસ્તવિક વૃક્ષનું. એટલા માટે આ જગતના અંદર આના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ કરી શકાતી નથી, બરાબર. તો એના માટે આપણે બીજા જગતમાં, દિવ્ય જગતના અંદર જવું પડે. તો કોઈ પણ એ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે. પરંતુ મનુષ્ય આ સુદૃઢ મૂળવાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્રો વડે નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ. શું કે છે અહીંયા ઘડી, વિરક્તિના શસ્ત્ર વડે, બરાબર. કે હું જે કાંઈ પણ કરું છું, વાલ્મીકી લૂંટારો આપણે જોયો, બરાબર. તો વાલિયો લૂંટારો, વાલ્મીકી તો પછી એ થઈ ગયા, બરાબર. તો વાલિયો લૂંટારો એને શું કર્યું, વિરક્તિના શસ્ત્ર વડે એનું અજ્ઞાન જે હતું એને કાપી નાખ્યું અને છેલ્લે ભગવાનને પ્રાપ્ત કર્યા એને, બરાબર. તો આપણે અત્યારે શું કરીએ છીએ, તો આપણે જે ઇલ્યુઝન છે બધું કે હું કરું છું, આ કરીએ છીએ, તે કરીએ છીએ, બરાબર. આશક્તિઓ છોડી અને વિરક્તિના શસ્ત્ર વડે ભક્તિપૂર્વક શું કરવાનું, આ છે ભગવાનની સેવા કરવાની છે, પ્રેમપૂર્વક. એટલે આ શસ્ત્ર છે એના વડે શું થાય છે, એનાથી કપાઈ જશે. જો આ ઝાડ અહીંયા આગળ કાપે છે અને ત્યાર પછી તેને એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી પાછા આવવાનું રહેશે નહીં. તો એ તો આપણને કૃષ્ણ અહીંયા આગળ કહે જ છે, હે ને. અલ્ટિમેટલી આપણો ગોલ ક્યાં છે, આપણે ક્યાં જવાનું છે, એવું ધામ પ્રાપ્ત કરવાનું છે. 8મા ચેપ્ટરમાં કીધું, બરાબર. કે એવું ધામ છે કે ત્યાંથી આપણને પાછા આવવાની જરૂર પડતી નથી, રિટર્ન ટિકિટ નથી ભાઈ ગોલોકમાં જાવ તો, બરાબર. ત્યાં આગળ એટલી સારી જગ્યા છે કે તમારી રિટર્ન ટિકિટ છે જ નહીં, બનતી જ નથી, બરાબર. તો ત્યાંથી પાછું આવવાનું રહેશે નહીં અને ત્યાં તેને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ, બરાબર. અને જેમનાથી અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે અને તે જ વિસ્તાર પણ થાય છે, બરાબર. જો આધ્યાત્મિક વિશ્વ અને ભૌતિક જગત એ બંનેનું ડિફરન્સ આપેલું છે. તો આધ્યાત્મિક વિશ્વ કેવું છે, કાયમી છે. ભૌતિક જગત વાસ્તવિક છે, એવું નથી કે ખોટું છે, મિથ્યા નથી, વાસ્તવિક છે, પરંતુ કેવું છે, અસ્થાયી છે. પ્રલય વલય બધું આવ્યા કરે છે, બરાબર. આધ્યાત્મિક વિશ્વના અંદર સાચો પ્રેમ છે, જ્યારે અહીંયા આગળ વાસના છે. તમે કોઈ બી વ્યક્તિને, તો ઇવન શું કહેવાય, આપણા પેરેન્ટ્સ હોય કે પાર્ટનર હોય કે કોઈ બી હોય, અલ્ટિમેટ ગોલ એ લોકોનો લાસ્ટમાં શું આવશે, મારા માટે આને શું કર્યું, મેં આના માટે આટલું બધું કર્યું, મારા માટે શું કર્યું, બરાબર. જો તમારી ઈચ્છાઓ, તમારી વાસના એની પાસેથી પૂર્તિ નહીં થાય તો એ વ્યક્તિ પણ તમને એવું લાગતું હશે કે પ્રેમ કરે છે, તો એ પ્રેમ પણ ઓછો થઈ જશે, બરાબર. આ ફેક્ટ છે. કેમ? કારણ કે આ ભૌતિક જગત છે અને કેવું છે, શું કહેવાય, કેવું છે,
એ પ્રતિબિંબ છે, બરાબર, વિકૃત છે, એટલા માટે અહીંયા ગાડી વાસના છે, કોઈ રિલેશનશિપ, કોઈ પ્રેમ નથી, બરાબર. અને સાચો પ્રેમ ક્યાં છે? ભગવત ધામમાં ભગવાનનો છે. સાચું સુખ ક્યાં છે? આધ્યાત્મિક વિશ્વમાં. અને અહીંયા ગાડી કેવું છે? કામ ચલાવ, બે દુઃખ વચ્ચેનો એક નાનો અમથો અંતરાળ જે છે જેને આપણે સુખ કહીએ છીએ. કારણ કે આપણને આગળ કીધું 8મા ચેપ્ટરમાં દુઃખાલયમ અશાશ્વતમ, બરાબર. કેવું છે આ દુઃખાલય? એ અશાશ્વત, ક્ષણભંગુર છે, બરાબર. અને એના વચ્ચે આપણને થોડોક સુખની અનુભૂતિ થતી હશે તો એ અનુભૂતિ કેવી છે? ક્ષણિક છે, બરાબર. ત્યાં આગળ સાચા સંબંધો છે અને અહીંયા આગળ કામ ચલાવ સંબંધો છે, બરાબર. ત્યાં આગળ કોઈ ઉદાસી નથી અને અહીંયા આગળ તો માત્ર ઉદાસી છે. અને 4 વાસ્તવિક સમસ્યાઓ કઈ છે? ચાલો જવાબ આપો મને. ગઈકાલે આપણે ડિટેલમાં જોઈ 4 વાસ્તવિક સમસ્યાઓ કઈ છે આપણા જીવનની? કોણ કહેશે? જન્મ મૃત્યુ જરા વ્યાધિ. હરી બોલ, બરાબર. જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ, જે અહીંયા ગાડી આ જ જગતના અંદર છે, આધ્યાત્મિક જગતમાં નથી, બરાબર. ત્યાં આગળ એની ગેરહાજરી છે, અહીંયા ગાડી એ હાજર છે, બરાબર. જો આ જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ એટલે કે રોગ, બરાબર. તો એની સમસ્યાઓ અહીંયા છે, ત્યાં નથી. સાચું સંગઠન, બરાબર. ત્યાં આગળ કોનું એસોસિએશન મળે છે? આપણને ભગવાનનું મળે છે, હે ને. અને અહીંયા ગાડી આપણને કેવું એસોસિએશન મળે છે? જે આપણને ખરાબ કામ કરવામાં પ્રેરિત કરે છે, બરાબર. તો હવે જો આ ભગવત ધામ જે છે ત્યાં આગળ ભગવાનનું એસોસિએશન, જો આ લોકો ત્યાં આગળ ગયેલા ભગવત ધામના અંદર, એ લોકો ભગવાનનું એસોસિએશન કરે છે. જો કેટલું સરસ છે, ભગવાન એમની સાથે કેટલી સરસ સરસ ક્રીડાઓ કરે છે, કેટલા આનંદમય બધા રહે છે ત્યાં આગળ, હે ને. તો અહીંયા આગળ કહે છે કે મારું તે પરમધામ ન તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે અને ન તો અગ્નિ કે વીજળી દ્વારા. જે મનુષ્યો ત્યાં પહોંચી જાય છે તેઓ આ ભૌતિક જગતમાં ફરી પાછા કદી આવતા નથી. કેવું સુંદર છે. અહીંયા ગાડી આપણે જો ને બ્રહ્માંડ અંડ છે, બરાબર. એટલા માટે એના અંદર અંડાના અંદર શું હોય? અંધકાર હોય. તો અંધકારને દૂર કરવા માટે કઈક જરૂર પડે, બરાબર. તો ભગવાનને શેની રચના કરી? શું આવે છે આપણી પાસે? સૂર્યદેવ, બરાબર. સૂર્ય અને ચંદ્ર આવે છે. પરંતુ બ્રહ્માંડની બહાર એ જગત તો સ્વયં પ્રકાશિત છે, ત્યાં આગળ સૂર્ય ચંદ્રની જરૂર નથી પડતી, બરાબર. ત્યાં શું છે? સ્વયં પ્રકાશિત છે. તો અગ્નિ કે વીજળી દ્વારા ત્યાં આગળ કોઈ એ નથી, હે. તો જે મનુષ્યો ત્યાં પહોંચી જાય છે રિટર્ન ટિકિટ નથી, એવું કૃષ્ણ કહી રહ્યા છે અહીંયા આગળ. આ બદ્ધ જગતમાં બધા જીવો મારા સનાતન અંશો છે. બદ્ધ જીવનના કારણે તેઓ બધી 6 ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં માનવોનો પણ સમાવેશ થાય છે, બરાબર. ભગવાન અહીંયા ગાડી ફરીથી કહે છે કે આપણે કોણ છે? તો આપણે ભગવાનના સનાતન અંશો છીએ, અનંત કાળથી, બરાબર. આ જીવનો જન્મ ક્યારે થયો આજ સુધી કોઈ શોધી નથી શક્યું, કારણ કે એને કેટલા બધા શરીર ચેન્જ કરી ચૂક્યું છે, બરાબર. તો આપણે ભગવાનના સનાતન અંશ છીએ અને આ બદ્ધ જીવનના કારણે બધી 6 ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ જોઈએ છે ને. આપણે સવારે ઉઠવા માટે આપણે કેટલું સંઘર્ષ કરવું પડે છે. મન કહે છે કે ના ભાઈ, ના ઉઠીશ. આપણને આજે ખબર પડી ગઈ કે સત્વ ગુણ છે 5 વાગ્યા પહેલા તો ઉઠી જ જાય. આપણે બધા આજે એલાર્મ મૂકીને સુઈશું, બરાબર. અને તેમ છતાં 5 વાગ્યાનું એલાર્મ વાગશે એટલે ફરીથી આપણે હજી થોડું 5 મિનિટ, હજી 5 મિનિટ, હજી 5 મિનિટ, હે ને. એવું થશે ને. તો આપણે પોતાની ઇન્દ્રિયો દ્વારા શું કરીએ છીએ? સંઘર્ષ કર્યા કરીએ છીએ. ખબર છે બધી, પણ તેમ છતાં આપણને બહુ ડિફિકલ્ટી આવે છે, હે ને. કેમ? કારણ કે આ ઇન્દ્રિયોથી આપણે સંઘર્ષ કરી રહ્યા છે એનાથી છૂટવા માટે, બરાબર. અને આ માનવો પણ એના અંદર આવે છે. જો ભગવાને કીધું ને કે મારા સનાતન અંશ છે, જે ગઈકાલે ને આગળ આઈ થિંક 2 વાર તમને આ ઉદાહરણ મેં આપી ચૂકી છું કે ભગવાન એક સમુદ્ર સમાન છે અને આપણે સમુદ્રનું ટીપું છે, બરાબર. કે આપણે ભગવાનની સાથે ક્વોલિટીમાં આપણે ભગવાનથી સારા છે, મતલબ સમાન છે, પરંતુ ક્વોન્ટિટીમાં ભગવાનની સમાન નથી, બરાબર. અને જે ક્વોલિટીઝ આપણા અંદર છે ને એ પણ કેવી છે? આંશિક છે, પૂર્ણ રૂપે નથી. ભગવાનના અંદર એ ક્વોલિટી પૂર્ણ રૂપે છે, જ્યારે આપણા અંદર એ ક્વોલિટી કેવી છે? આંશિક છે, થોડી નહિવત પ્રમાણમાં. અને એટલા માટે આપણે એને પૂર્ણ કરવા માટે આ બધી ઈચ્છાઓ કરીએ છીએ. ઓકે. તો જો આ જીવંત અસ્તિત્વ ગુણવત્તામાં સમાન પરંતુ જથ્થામાં નહીં, બરાબર. આ એક તિખારો છે ને, તિખારા જેવા છે આપણે, હે ને. અને ભગવાન આખી અગ્નિ છે. એટલે કૃષ્ણ કેવા છે? સદા સતચિત્ત આનંદ સ્વરૂપ છે. અને આપણી આત્મા છે એ પણ કેવી છે? સતચિત્ત આનંદ છે, હે ને. તો જેવી રીતે પવન સુગંધની એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, તેમ જીવ આ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. અને આ પ્રમાણે તે એક શરીરને ધારણ કરે છે અને પછી તેને ત્યાગીને બીજું શરીર ધારણ કરે છે, બરાબર. કેવી રીતે? તો આપણે ઈચ્છા કરીએ છીએ, બરાબર. ઈચ્છા કરીએ છીએ આપણે. આગળ ભરત મહારાજની કથા જોઈ હતી,
બરાબર, જેવી ઈચ્છા કરી એ જ ઈચ્છાના કારણે આપણે આખું જીવન વ્યતીત કરીએ છીએ. એક ઈચ્છા આપણે પૂરી કરીએ, બીજી ઈચ્છા ઉત્પન્ન થાય, બીજી ઈચ્છા પૂરી કરીએ, ત્રીજી ઈચ્છા ઉત્પન્ન થાય. એટલે ઈચ્છાઓનો જે આ દોર છે એ ચાલ્યા જ કરે છે. મૃત્યુ સમયે પણ એને કંઈક ને કંઈક તો ઈચ્છા થાય જ છે. એ ઈચ્છા રહે છે એટલા માટે શું થાય છે, નેક્સ્ટ બર્થ એને એ ઈચ્છાવાળા શરીરની સાથે મળે છે. કર્મના ફળ અને ઈચ્છાની સાથે એને નેક્સ્ટ બર્થ પ્રાપ્ત થાય છે. બરાબર, તો હવે આપણને એવું થાય કે આ શરીરની ઈચ્છાઓ છે તો પછી એ તો આ શરીર તો અહીં જ રહી જાય, એમાંથી આત્મા તો અલગ થઈ જાય છે. તો એ કેવી રીતે અહીંયા આગળ કહે છે કે આત્મા એવા શરીરને પ્રાપ્ત કરે? તો હવે આપણે પહેલા દિવસ જોયું હતું 8 તત્વોનું આ બનેલું શરીર, બરાબર. એના અંદર હાર્ડવેર શું છે તો આ પંચમહાભૂત, અને સોફ્ટવેર જે છે મન, બુદ્ધિ ને અહંકાર. એ શું છે? સોફ્ટવેર છે. બરાબર, તો એ સોફ્ટવેરના અંદર આપણે જે કાંઈ પણ ઈચ્છા કરીએ, જે કર્મ કરીએ, બધા એના અંદર શું થાય છે? સ્ટોર થાય છે. અને એ સોફ્ટવેર શું થાય છે? ઉપર જાય છે. બરાબર, અને એ સોફ્ટવેરના કારણે એ જીવાત્માની સાથે એની શું કહે એની સાથે રહે છે, અને એ સોફ્ટવેરના કારણે શું થાય છે? એ જીવાત્મા બીજું શરીર એ પ્રમાણે ધારણ કરે છે. બરાબર, એટલે કહે છે કે તે પ્રમાણે એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે જુદા જુદા ખ્યાલોને, અને પછી તેને ત્યાગીને બીજું શરીર ધારણ કરે છે. હવે મૂર્ખ મનુષ્યો આ સમજી શકતા નથી કે જે પોતાના શરીરને કેવી રીતે છોડી દે છે, અને તેમજ એ પણ સમજી શકતા નથી કે પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ તે કેવા પ્રકારનું શરીર ભોગવે છે. હે ને? જ્યાં સુધી ભગવદ્ ગીતાનું આ ચેપ્ટર નતા સમજે ને ત્યાં સુધી તો એવું જ હતું કે ભાઈ શું કહે, જન્મ થાય છે ને મૃત્યુ થાય છે. પરંતુ હવે કોઈ વ્યક્તિને ડેથ બેડ પર જોઈએ છે, ઇવન કોઈ વ્યક્તિને જોઈએ છે ને તો તરત એવી ખબર પડે છે કે આ તમો ગુણમાં છે, રજો ગુણમાં છે, કયા ગુણમાં છે. બરાબર, અને એ પ્રભાવ હેઠળ જ્યારે શરીરનો ત્યાગ કરે છે ત્યારે હવે નેક્સ્ટ બર્થ કેવું પ્રાપ્ત થશે? હે ને? પરંતુ કોણ કે જેની આંખો જ્ઞાનથી કેળવાયેલી છે, અત્યારે આ જે જ્ઞાન આપણે લઈ રહ્યા છે લાસ્ટ 6 ચેપ્ટરના અંદર, બરાબર, જેની આંખો આ જ્ઞાનથી, જેની પાસે આ જ્ઞાન હશે તે આ સર્વને જોઈ શકશે. બરાબર, પરંતુ અજ્ઞાની, જેને ખબર જ નથી, એ તો પોતાનું જીવન એમ જ વ્યર્થ કરી નાખશે. બરાબર, તો આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા પ્રયત્નશીલ આધ્યાત્મવાદીઓ આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે. બરાબર, પરંતુ જેમના મન વિકસિત થયેલા નથી અને જેઓ આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા નથી, તેઓ પ્રયત્ન કરવા છતાં જોઈ શકતા નથી કે શું થઈ રહ્યું છે. બરાબર, જે લોકોની પાસે આ જ્ઞાન નથી, આત્મ સાક્ષાત્કારનું જ્ઞાન નથી કે હું શરીર નથી, હું આત્મા છું, અને આત્માનું કાર્ય શું છે, મારે શું કરવું જોઈએ, તો એ લોકો પોતાનું જીવન વ્યર્થ કરે છે. જોઈ જ મારી સાથે શું થઈ રહ્યું છે ખબર જ નથી પડતી. બરાબર, આપણે જો કે કેમ મારી સાથે જ આવું થાય છે, શા માટે હું આવું કરી રહી છું, હે ને? તો આનો આ જવાબ છે. કેમ? કારણ કે આપણા અંદર જ્ઞાન નથી, અજ્ઞાનથી આપણે ઢંકાયેલા છે. તો હવે ભગવાન હવે કહે છે કે હું, હે ને, ભગવાન કોણ છે એમના વિશે હજી આપણને કહે છે કે હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું અને મારી શક્તિ દ્વારા તેઓ ભ્રમણ કક્ષામાં રહે છે. હું ચંદ્રને સગળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું. બરાબર, તો આ ચંદ્રના અંદર તો આપણે જોઈએ કે આપણી પાસે જેટલી પણ વેજીટેબલ્સ છે, ફ્લાવર્સ છે, જેટલી પણ વનસ્પતિ છે, એ લોકોના કલર્સ, એ લોકોના સુગંધ અને એ લોકોના ટેસ્ટ, બરાબર, બધાના અલગ અલગ જ છે. એક જ જમીનના અંદર બધા અલગ અલગ છોડ આપણે વાવીએ છીએ, જમીન એક છે, પાણી એક છે, પોષણ એક છે, તેમ છતાં દરેક છોડમાંથી અલગ ફળ ઉત્પન્ન થાય છે, અલગ ટેસ્ટ આવે છે, અલગ પાંદડા છે, અલગ કલર છે, બરાબર, અલગ સુગંધ છે. તો શેના કારણે? તો આ ચંદ્રના કિરણોના કારણે. બરાબર, તો ભગવાન કહે છે કે ચંદ્રના અંદર જે આ જીવન રસ પ્રદાન કરે છે એ કોણ છે? એ હું જ છું. બરાબર, દરેક ગ્રહના અંદર પ્રવેશ કરે છે ભગવાન, અને ગ્રહના અંદર હોવાના કારણે ગ્રહો પોતાની સીમાની અંદર રહે છે. નહીં તો વિચારો, કોઈ દિવસ એવું સાંભળ્યું કે શું કહેવાય, પૃથ્વી અને ચંદ્ર એક સાથે આમ ટકરાઈ જાય તો શું થાય? કેવી મજા આવે? હા, કોઈ દિવસ એવું સાંભળ્યું કે બે શું કહેવાય, નેપચ્યુન અને પ્લુટો એક સાથે ટકરાઈ ગયા? નહીં. બરાબર, તો આ જેટલા બી ગ્રહો છે, ગ્રહોના અંદર ભગવાન જાય છે, અને એના કારણે એ બધા પોતપોતાની સીમાની અંદર રહે છે. બરાબર, એમની ભ્રમણ કક્ષામાં રહે છે, હે ને? એમના કારણે આ બધું થાય છે. જો ભગવાન ના હોત તો શું થાય આપણું? પછી આગળ કહે છે, શું કહે છે કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાશ્રિત, કે હું જીવ માત્રના શરીરમાં જઠરાગ્નિ એટલે કે વૈશ્વાનર છું, અને હું શ્વાસ અને પ્રવાસમાં રહીને 4 પ્રકારના અન્નનું પાચન કરું છું. બરાબર, તો જઠરાગ્નિ આપણે જોઈએ કે આપણે જે કાંઈ પણ ભોજન લઈએ છીએ તો એ ભોજનને પચાવવા માટે એક શક્તિની જરૂર પડે, જેને આપણે કહીએ છીએ વૈશ્વાનર એટલે કે જઠરાગ્નિ. બરાબર, જ્યારે જઠરાગ્નિ મંદ પડી જાય ને ત્યારે શું થાય છે આપણું? બરાબર, વધી જાય તો એસિડિટી થાય, ઓછી થઈ જાય તો બરાબર એના અંદર ખાવા ના પચે, અપચો ને એવું બધું થાય, ઇનડાઇજેશન ને એવું બધું થાય. બરાબર, અને આજ સુધી
ઇનડાયજેશન, પછી કોન્સ્ટિપેશન, પાઇલ્સ, આ બધું જે છે ઇનડાયજેશન ના લીધે થાય છે. બરાબર, પેટના જેટલા પણ રોગો છે એના લીધે. પેટના રોગો કેમ થાય? કારણ કે આપણી આ જઠરાગ્નિ જે છે બરાબર એ ઇમ્બેલેન્સ થાય, અને જ્યારે ઇમ્બેલેન્સ થાય છે ત્યારે કહેવાય કે જો જઠરાગ્નિ ઇમ્બેલેન્સ થાય ને જ્યારે પેટના રોગો થાય છે ને ત્યારે એ રોગોથી શરીરના બીજા બધા જ રોગો થાય છે. બરાબર, અને આજ સુધી હજી એની કોઈ દવા નથી. કોઈ સાયન્સ આજ સુધી એની દવા શોધી નથી શક્યું. એસિડિટી થઈ હશે તો તમને એન્ટાસિડ આપી દેશે. બરાબર, પરંતુ જેમ તમે એન્ટાસિડની પણ સાઈડ ઇફેક્ટ છે. એકવાર તમે એન્ટાસિડ લેવાનું ચાલુ કરશો એટલે ધીરે ધીરે પછી તમને એની આદત પડશે. આ જઠરાગ્નિ શું થશે? ઓછી થશે. બરાબર, તો આજ સુધી કોઈ શોધી નથી શક્યું. એટલે ભગવાન કહે છે કે આ જઠરાગ્નિ બહુ ઇમ્પોર્ટન્ટ જે અગ્નિ જે છે એ હું છું. હું શ્વાસ અને પ્રશ્વાસના અંદર રહીને 4 પ્રકારના અન્નનું પાચન કરું છું. બરાબર, પછી કહે છે કે હું દરેક જીવના હૃદયમાં રહેલો છું અને મારાથી જ સ્મૃતિ, જ્ઞાન, વિસ્મૃતિ આવે છે અને સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. નિસંદેહ હું જ વેદોનો સંકલન કરતા છું અને સર્વ વેદોનો જ્ઞાતા પણ હું જ છું. ભગવાન કહે છે ભાઈ તને સ્મરણ શક્તિ પણ હું આપું છું અને શું કહે છે વિસ્મૃતિ એટલે કે ભૂલવાની શક્તિ પણ હું જ આપું છું. હવે આમાં થાય કે ભગવાન આવું કેમ કરતા હશે? મને તો જોઈએ છે, મને તો મારું શું કહેવાય સ્મરણ શક્તિ જોઈએ છે, ભગવાન મને ભૂલાવી કેમ દે છે? તો વિચારો કે જો આપણને ભૂલાવાની શક્તિ નહીં હોય તો આપણે અત્યારે ક્યાં હોય? હા, કોઈ આપણું નજીકનું કોઈનું અવસાન થયું હોય, બરાબર, અને આપણે જો એને ભૂલી ના શકીએ તો આપણે આટલા આગળ વધી શકીએ? નહીં વધી શકીએ. બરાબર, તો એટલા માટે સ્મરણ શક્તિની સાથે વિસ્મૃતિ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે અને જે ભગવાન આપણને આપે છે. અને કહે છે, શું કહે છે કે આ વેદોનો સંકલન કરતા, બરાબર, ચાર જે વેદ છે એનું સંકલન કોણ કરે છે? હું છું. અને એનો જ્ઞાતા એ કોણ છે? હું છે. વેદોને જાણવા વાળા ભગવાન છે કે છે હું છું. બરાબર, તો અહીંયા આગળ ભગવદ ગીતા આપણને શું સૂચવે છે કે ધ્યાન ચૂકશો નહીં. શું છે આપણું ધ્યાન? શું છે આપણું લક્ષ્ય? લક્ષ્ય માત્ર એક છે શ્રી કૃષ્ણ, એમની શરણાગતિ. બરાબર, પરમધામને પ્રાપ્ત કરવું. તો જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે અને તે બધું જાણનારો છે, માટે હે ભરતપુત્ર, જે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે, બરાબર, કરશે મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જશે. બરાબર, આપણને થાય કે ભાઈ શા માટે આ લોકો ખાલી કૃષ્ણનું કે છે, કેમ બીજા નહીં? તો હવે આપણે પણ શું કરવું જોઈએ? શાસ્ત્રો ઉપર વિશ્વાસ કરવો જોઈએ. જો શાસ્ત્રો ઉપર આપણે સંશય કરીશું તો પછી આપણે કઈ ના નહીં રહીશું. બરાબર, જો શાસ્ત્ર શું છે? શાસ્ત્ર આપણી માતા છે. બરાબર, અને માતા આપણને આપણા પિતા વિશેનું જ્ઞાન આપે છે. હવે તમે તમારી મમ્મીને પૂછવા જાઓ, એ તમારે શું કે એડમિશન લીધું, એ તમારી મમ્મીએ કીધું ભાઈ તારા પપ્પાનું આ નામ છે. બરાબર, તમે તમારી મમ્મીને પૂછો મમ્મી મારા પપ્પા કોણ છે? શું આજ મારા પપ્પા છે? સાચું? તું સાચું બોલે છે આ મારા પપ્પા છે? તમે માતા ઉપર સંદેહ કરશો, શું આલશે ને? બરાબર, ચલ જા અહીંથી, હે ને? તો એવી જ રીતે જો આપણે આપણા શાસ્ત્રો ઉપર સંદેહ કરીશું તો આપણે પોતાની ઓરિજિનલ આઈડેન્ટિટી જોઈ શકીશું નહીં. અને બીજું, જ્યારે આપણે સ્કૂલ કોલેજમાં જતા હતા ત્યાં આગળ ટીચરે આપણને એક અડે એક શીખવાડ્યું હતું ને, બરાબર, તો આપણે એ વખતે કેમ ના પૂછ્યું કે ભાઈ એક અડે એક આમ જ કેમ લખાય, એક પછી 2 જ કેમ આવે, 3 કેમ ના આવે? તો આપણે એ સ્વીકારી લીધું ને, અને જ્યારે સ્વીકારી લીધું એના પછી અત્યારે આપણે જે સિચ્યુએશનમાં છે, સક્સેસફુલ છે ને, આપણને એકડા આવડી ગયા ને, આપણને લખતા આવડી ગયું ને, વાંચતા આવડી ગયું ને. બરાબર, કેમ? કારણ કે આપણે એ ટીચર ઉપર સંદેહ ન કર્યો અને એમને એઝ ઇટ ઇઝ આપણે સ્વીકાર્યું. તો આપણા શાસ્ત્ર અહીંયા આગળ આપણને જે કહે છે એને આપણે સંશય રહિત થઈને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે, તે બધું જ જાણનારો છે. અને જ્યારે આપણે સંશય રહિત થઈ અને ભગવાનની આ વાત ઉપર આપણે જ્યારે વિશ્વાસ રાખીએ છીએ અને સમજીએ છીએ કે એના પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ છે, એમના દ્વારા બધું આ છે, ત્યારે તે મનુષ્ય શું થાય છે? મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. અને જે વ્યક્તિ પૂર્ણ ભક્તિમાં પરોવાય છે તે જ આ 3 ગુણોથી ઉપર ઉઠે છે. અને આ 3 ગુણોથી ઉપર ઉઠ્યા પછી તે પોતાના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. એના સિવાય બીજું કંઈ નહીં થાય. તો સૌથી પહેલું શું આપણા અંદર શું આવવું જોઈએ? તો એ છે આપણે આપણા શાસ્ત્રોના ઉપર વિશ્વાસ, ભગવાનના ઉપર વિશ્વાસ આવવો જોઈએ. બરાબર, કે આનો જ્ઞાન, એનું જ્ઞેય શું છે, એનો જાણવાનો લક્ષ્ય શું છે? તો એ કૃષ્ણ છે. જ્યાં સુધી આપણે નહીં સમજીએ ત્યાં સુધી આપણે એનાથી ઉપરના સ્ટેજમાં આગળ વધી શકીશું નહીં. અને આપણને વારંવાર કહે છે ભગવદ ગીતા, ભાગવતમ, શું? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ વચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. આપણું ચેપ્ટર 15 અહીંયા પૂર્ણ થાય છે.